बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह रहीम अल हुसैनी हाजरी माम। इलाही चारे बेचार गान कुन, इलाही रहमते बर बंदगान कुन, इलाही चारे बेचार गान कुन, इलाही रहमत बर बंदगान कुन, इलाही चारे बेचार गान कुन, इलाही रहमत बर बंदगान कुन। या अल्लाह, या खुदा, અમે બિચારા છીએ, તું અમારી મદદ કર। અમે તારા બંદા છીએ મૌલા, તું અમારા ઉપર રહેમ કર। આવી આની માયના છે। આ પારસીના અંદર મુનાજાત છે અને હાજરી મામના ફરમાનના એન મુતાબિક આપણે અલગ અલગ લેંગ્વેજીસના અંદર આ મુનાજાત શીખી રહ્યા છીએ કે આપણે આપણા દિલને નરમ કરીને મોલાથી ગિરિયાવઝારી કરીએ। આપણે આપણા જમાતખાનાઓમાં જોઈએ છીએ કે આપણા જેટલા તાજિકી ફારસી ભાઈ બહેનો છે એ લોકો પીર સદરુદ્દીનના ગિનાન શીખે છે અને ગાય છે, અને આપણા બચ્ચાઓ પણ ફારસીના અંદર ગિનાન શીખે છે અને ગાય છે। આપણે પણ આ શીખીને આપણા મગજને કસરત દેવાની છે। તમને ખબર છે ને કે દુનિયાબાને મોટી ઉંમરમાં જ્યારે મગજ ચાલતું નથી તો આજકાલ ઘણા બધા ગેમ્સ બનાવવામાં આવ્યા છે કે તમે ગેમ રમો તો તમારા મગજની કસરત થાય અને તમે ફોન ઉપર જ લાગી રહ્યા રહ્યો, પેલો વર્ડ પઝલ ને શું શું। પણ જે લોકો એમ જ્ઞાનની મહેફિલમાં આવે છે એ લોકોને કોઈ ગેમ રમવાની ને ટાઈમ ખરાબ કરવાની જરૂરત નથી પડતી, કેમ કે એ લોકો પોતાને મગજને હંમેશા શાર્પ રાખે છે નવી નવી ચીજોથી। અહીંયા હું હમણાં ઝુલને જોયું, આ ભાઈ મને એટલા સારા સારા જ્ઞાન રેકોર્ડ કરીને એ મોકલે અને બહુ મજા આવે, નવા નવા જ્ઞાન શીખે છે, નવા નવા જ્ઞાન। તો આપણે એટલા ખુશકિસ્મત છીએ કે આપણા પાસે આટલું બધું શીખવાનું છે, આટલું બધું શીખવાનું છે કે આપણી ઉંમર ઓછી છે અને શીખવાનું ઘણું બધું છે। અને ઇમામ સુલતાન અહમદ શાહનું ફરમાન કે ઇલ્મવાળી રૂહ પગથિયો પગથિયો ઉપર ચડે છે, તો આપણે બસ શીખતા જ રહેવાનું છે અને પગથિયા ચડાવતો રહેશે। તો આપણે આવી ઉમ્મીદ, આવી વિચાર, આવી નિયત, નિયત બહુ મેટર કરે છે, ઇન્ટેન્શન બહુ મેટર કરે છે કે આપણે કાંઈક કુરબાન થવું છે મોલા માટે, કાંઈક કરવું છે, કાંઈક શીખવું છે, કાંઈક આગળ વધવું છે। નિયત હશે ને તો નિયત કબૂલ કરવાવાળો એ ખુદાવંદ મહેરબાન અને રહેમાન છે। તો મારા સાથે આવી જાઓ, આપણે બધા આ ઇન્શાલ્લાહ મુનાજાત, આ 4 કડીની મુનાજાત છે જે ઇન્શાલ્લાહ આપણે શીખશું। તો આ પહેલી કડી છે, આપણે એને બરાબર શીખીએ અને ગાઈને આસાન પડે છે। ઇલાહી ચારાય બેચાર ગાન કુન, તો શું માને છે કે ઇલાહી મારા ખુદા હું બહુ વિચારું છું અને આપણે પોતે પોતાની નજરમાં તો ઘણા કમજોર છીએ, તકલીફમાં છીએ, બીમાર છીએ, કાચા છીએ, કાંઈ યાદ નથી રહેતું, કાંઈ કામ નથી થતું, દુનિયાની એટલી વ્યાધિઓ છે કે આમાં ક્યારે આપણે કરીએ। તો આ બધી ચીજોની શિકાયત આપણે કેનાથી કરશું? આપણે મોલાથી કરશું। ઇલાહી બેચાર, ઇલાહી ચારાય બેચાર ગાન કુન, પછી ઇલાહી रहमते बर बंदगान कुन, ઇલાહી रहमते बर बंदगान कुन। ગુજરાતીમાં આપણે અને ઉર્દુમાં બી રહેમત કહેતા હોઈએ છીએ, પણ પ્રોપર ઉર્દુના અંદર અને ફારસીના અંદર રાહમત છે, રેહ નથી રાહ છે। તો આપણે ધ્યાન રાખવાનું, ઇલાહી रहमते बर बंदगान कुन, કે મોલા તું રહેમાન છે, તું અમારા પર રહેમ કરજે। અને આપણે કેટલા ખુશકિસ્મત છીએ કે હાજરી મામનું નામ જે છે એ રહીમ છે, તો રહેમતનો તો વરસાદ ચાલુ છે આપણા ઉપર। તો આપણે પોતાની નફ્સની શિકાયત કરતા, પોતાની બધી કમજોરીઓની શિકાયત કરીને એને કહી કે અમે તો બહુ બિચારા છીએ, તું જ રહેમ કર, તું જ હાથ જાલ અને આગળ ચલાવ ને। ઇલાહી ચારાય બેચાર
बेचार गान कुन इलाही रहमते बर बंदगान कुन इलाही बेचारे माफी इलाही चारे बेचार गान कुन इलाही रहमते बर बंदगान कुन इलाही चारे बेचार गान कुन इलाही चारे बेचार गान कुन इलाही रहमते बर बंदगान कुन આપણા અંદર આપણા મગજના અંદર એવી બધી શિકાયતો અને બધી આશા ભેગી લઈને જ્યારે આપણે આવા શબ્દો ઇમામના હુઝુરમાં પેશ કરીએ તો પોતે પોત દિલ નરમ થાય અને આપણાથી કાંઈક ગિરિયાવઝારી થાય. નહીં તો દિલ એટલા સખત થયેલા છે કે કાંઈ ગિરિયાવઝારી નથી થતી. અને જ્યારે ગિરિયાવઝારી નથી થતી તો એનો મતલબ એ થયું કે રૂહ ઉપર જે ગુનાહનો બોજ છે એને આપણે આજ ધોયું નહીં. આપણા પીરોએ આપણે શીખાડ્યું કે એવરી ડે જ્યારે જમાતખાને જાઓ તો તમે તોબોની દુઆ કરાવો. તોબો તોબો તકસીરદાર બંદો સિરતા પા ગુનેગાર યાશા તું ગુના બક્ષણ બક્ષણ હા. કેમ કે તોબાની એટલી જરૂરત છે. પણ જ્યારે આપણે ઇલ્મમાં આવીએ છીએ ને આપણે ચાહીએ છીએ કે આપણે વધારે કામ કરીએ, વધારે ઇલ્મમાં આગળ વધીએ, વધારે ઇબાદત કરીએ, વધારે zikr કરીએ, પણ જેટલી આપણી ચાહના હોય છે એટલું આપણે કરી નથી શકતા. કેમ નથી કરી શકતા? એટલે જ આપણે મોલાને કહીએ છીએ, મોલા અમે તો બિચારા છીએ, નિયત બી બાંધીએ છીએ, દિલના અંદર બહુ ખ્વાહિશ બી આવે છે, પણ તોય મોલા ઇલાહી ચારાએ બેચાર ગાન કુન ઇલાહી રહમતે બર બંદગાન કુન. તો આપણા પ્યારા મોલાથી આપણે શિકાયત નહીં કરશું, એનાથી માંગશું નહીં તો કેવી રીતે આપણે મળશે? એક હોય છે કે આપણે જીભથી બોલીએ અને આપણી ઇન્ટેન્શન ન હોય, નિયત ન હોય કાંઈ કરવાની, તો એવું થયું કે શબ્દો જીભથી બોલીએ છીએ અને શું થાય છે કે આપણે જેવી રીતે જમાતખાનામાં જઈએ છીએ અને આપણે બહુ વેંત્યુની ગિનાત બોલીએ છીએ, પણ શું વખત થાય છે કે કેમ કે આપણને એ બધા પાર્ટ આવડે છે ને તો આપણે બહુ મિકેનિકલી એને બોલતા હોઈએ છીએ, એમાં આપણું ધ્યાન નથી જતું. તો જ્યારે આપણે નવી ચીજો શીખીએ છીએ, નવી ચીજોના સાથે મહેનતથી મગજ ઉપર ભાર કરીને જ્યારે આપણે કે શબ્દ બી સારા હોવા જોઈએ, સરખા હોવા જોઈએ, પ્રોનાઉન્સિએશન બી પ્રોપર હોવું જોઈએ અને આપણે બોલતા હોય ને તો વધારે આપણી નફ્સ ઉપર છે ને માર લાગે છે. અને નફ્સને મારવાનું છે કે તું ચૂપ કરીને બેસ કે મારું ધ્યાન મારા મોલા સાથે લાગે. એટલે જ આપણે આ નવી નવી મુનાજાત zikr આપણે શીખીએ છીએ, કેમ કે મૌલાનું ફરમાન છે કે તમે શીખો, ખૂબ શીખો. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે બધાને આ શીખવાનું છે બરાબર. અને આપણે પછી મળીને ઇન્શાઅલ્લાહ આપણે zikr કરશું ને એમાં આના સાથે ગિરિયાઝારી કરશું. તો મૌલાની રહેમતથી આપણે શરૂ કરીએ આપણા જે કોર્સ આપણે કરી રહ્યા છીએ. હા, અહીંયા લખ્યું હતું કે ગિરિયાવઝારીને અરજ વિનંતી છે. કોઈને એવું લાગે કે આપણે શું કામ શીખી રહ્યા છીએ? એકચ્યુઅલી આ અરજ વિનંતી છે, જેને આપણે અરજ વિનંતી કહીએ છીએ એ જ ગિરિયાવઝારી છે. એના માયના એમ જ છે કે આપણે અરજ વિનંતી કરીએ છીએ કે આપણે બિચારા છીએ અને મૌલા તું અમારા પર રહેમ ફરમા. તો આ એકચ્યુઅલી આપણે વિનંતી કરીએ છીએ મૌલાથી. તો આપણે સમજવું જોઈએ કે શું કામ આપણે આ શીખી રહ્યા છીએ. અને આપણે આવી જાય આપણા કોર્સ ઉપર કે અલ્હમ્દુલિલ્લાહ આપણે આયા નૂરમાં છીએ અને આપણા પાસે આયા નૂર છે. કોઈ છે ભાઈ બહેન આજે વાંચવાવાળું? આપણે એટલી વખત આ વર્ડ્સ વાંચી છે કે મને યકીન છે કે જે લોકો ઉત્સાહ રાખે છે, ખ્વાહિશ રાખે છે, એ લોકો આ વાંચે છે ટ્રાન્સલેશન અને કોશિશ કરે છે કે આ વાંચી શકે. અમુક લીટીઓ અમુક લાઈન નવીને શીખાડી દીધી આપણને, પણ આપણને પૂરું શીખવાનું છે. રાઈટ? તો આજે છે કોઈ ભાઈ બહેન? मैं पढ़ूं? જી જી પ્લીઝ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहु नूरुस समावाति वल अर्द मसलु नूरिही कमिशकातिन फीहा मिस्बाहु મિસબા फीहा સાત होती. फीहा मिस्बाहुन अल मिस्बाहु फी जुजाजतिन जुजाजतुन कअन्नहा कौकबुन दुर्रियुन युकदु
मिन शजरतिन मुबारकतिन ज़ैतूनतिन ला शर्कियतिन वला गर्बियतिन यकादु ज़ैतुहा युदीउ वलो लम तमससहु नार नूरुन अला नूर यहदिल्लाहु लिनूरिही मन यशाउ क्या हुआ फरजाना? यज़रिबुल्लाह सॉरी आवाज नहीं आई हाँ, अब आ रही है। लिनूरिही मन यशाउ व यज़रिबुल्लाहुल अम अमसालु लिन्नासी वल्लाहु बिकुल्लि शैइन शहीन अली। सो आपने बहुत अच्छी कोशिश की, लेकिन बहुत ज्यादा गुंजाइश है इसको बेहतर बनाने की, गलतियां हैं। जी मिस्टर बहुत टाइम हाँ से नहीं पढ़ी जी। अरबी सॉरी तो कोशिश ये करना है कि पहले से प्रैक्टिस करके रखें ताकि इसको अच्छे से पढ़ सके। लेकिन आपने बहुत अच्छी कोशिश की। कोशिश करना जरूरी है, लेकिन आप अगर पढ़ना चाहते हैं तो पहले से थोड़ा प्रैक्टिस कर कर आए तो अच्छी, बहुत अच्छी बात होगी। एक और आवाज आई थी, वो किसकी आवाज थी? सॉरी वो फोन पे दिख भी नहीं या रहा था मुझसे सॉरी मुनीरा है, ओके। बोलूं? जी जी। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्लाहु नूरुस समावाति वल अर्द मसलु नूरिही कमिश्कातिन फीहा मिस्बाह अल मिस्बाहु फिज़्ज़ुजाजा अज़्ज़ुजाजतु कअन्नहा कौकबुन दुर्रिय्यु युक़ादु मिन शजरतिम मुबारकतिन ज़ैतूनतिन ला शर्क़िय्यतिन वला ग़रबिय्या यकादु ज़ैतुहा युदिय्यु वलौ लम तमससहु नार नूरुन अला नूर यहदिल्लाहु लिनूरिही मन यशाअ वयद्रिबुल्लाहुल अमसाला लिन्नास वल्लाहु बिकुल्लि शैइन अलीम। સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ। તો જે ફ્રેન્ડ્સ પોતે પોત પ્રેક્ટિસ કરવા ચાહે છે, બહુ ઇમ્પોર્ટન્ટ, બહુ મને ખુશી થાય છે। તમે શું કરવાનું કે અહીંયા તમે રેકોર્ડિંગનું બટન દેખાય છે ને, તો myislam.com જઈને આ રેકોર્ડિંગ વગાડવાની, તો તમને ખબર પડે જ્યારે આપણે નો ફરક કરીએ છીએ ને અરબીમાં, તો એના માયના બદલાઈ જાય છે। તો અરબી જબાન બહુ આપણે ખ્યાલથી પ્રોનાઉન્સિએશન એનું કરવું પડે, એટલે આપણે બહુ ધ્યાનથી એને વાંચવાનું। અને પ્રેક્ટિસ કર્યા વગર તો નથી થઈ શકતું, રાઈટ? પ્રેક્ટિસ આપણે કરવાની, તો કોશિશ કરવાનું કે ઘરના અંદર પ્રેક્ટિસ કરો અને પછી તમે આવો વાંચીને તો બહુ ખુશી થાય છે। તો બહુ ગુડ જોબ, આઈ એમ વેરી હેપી કે તમે આવ્યા આગળ। ચાલો હવે ગુજરાતીમાં કોણ વાંચી રહ્યું છે? याली मदद બોલાને બધે। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ અલ્લાહ નૂર છે આકાશોનું અને ધરતીનું તેના નૂરનું દ્રષ્ટાંત એક મહેરાબ તાક જેવું છે જેના પર દીવો હોય અને દીવો કાચની આડમાં હોય અને કાચ ચમકતા પ્રકાશિત તારાની જેમ હોય અને તે દીવો મુબારક વૃક્ષ જૈતુનના તેલથી રોશન કરવામાં આવતો હોય જે ન તો પૂર્વ તરફનો હોય ન પશ્ચિમ તરફનો અને શક્ય છે કે તેનું તેલ આપમેળે પ્રકાશિત થાય ભલે તેને કદી આગ સ્પર્શે નહીં તો પણ આ રીતે નૂર પર નૂર છે અલ્લાહ તાલા પોતાના નૂર તરફ જેને ચાહે છે હિદાયત આપે છે લોકોને સમજાવવા માટે આ દ્રષ્ટાંત અલ્લાહ તાલા આપી રહ્યો છે અને અલ્લાહ તાલા દરેક વસ્તુની હાલત સારી રીતે જાણે છે શુક્રનલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ, બહુ સારું વાંચ્યું બેન। તમારું નામ શું? મુમતાઝ મુમતાઝ, બ્યુટીફુલ મુમતાઝ, અમેઝિંગ છે। શુક્ર મોલા। હવે ઉર્દુમાં કોણ વાંચશે? आपा मैं बोलूं? જી બિલકુલ। हाँ? अल्लाह नूर है आसमानों और जमीन का। इसके नूर की मिसाल मसल एक ताक के है जिसमें चिराग हो और चिराग शीशे की कंदिल में हो। शीशा
मसल चमकते हुए रोशन सितारे के हो सॉरी रोशन सितारे रोशन सितारे के हो हो। वो चिराग एक बाबरकत दरख्त जैतून के तेल से जलाया जाता है, जो दरख्त न मशरकी है न मगरबी। खुद वो तेल करीब है कि आप ही रोशनी देने लगे, अगरचे इसे आग न भी छुए। नूर पर नूर है। अल्लाह ताला अपने नूर की तरफ रहनुमाई करता है जिसे चाहे। लोगों के समझाने को ये मिसालें अल्लाह ताला बयान फरमा रहे हैं, और अल्लाह ताला हर चीज के हाल से बखूबी वाकिफ है। शुक्रनिल्लाह वल्हम्दुलिल्लाह। સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ કેટલું અમેઝિંગ છે કે આપણે બધાએ ભાઈ બહેન આટલી બધી લેંગ્વેજીસમાં વાંચી રહ્યા છે. મોલા બાપા અગર આપણે મોલા બાપા જ્યારે જોતા હશે આપણે તો એટલા ખુશ થતા હશે કે આપણે કેટલી મોલાની ફરમાનબરદારી કરીએ છીએ કે અલગ અલગ લેંગ્વેજીસમાં શીખીએ છીએ અને આપણે સાંભળીએ છીએ અને કોશિશ કરીએ છીએ કે સારા એવા સરખાઈ રીતે વાંચીએ. તો બહુ જ ખુશીની વાત છે. ચાલો તો આપણે આ વર્ડ્સના અંદર જો એક બીજું પર્પઝ એ બી છે કે આપણે એને ઉર્દુ ગુજરાતી અરબી ઇંગ્લિશ બધી વાંચીએ. એનો મકસદ એ બી છે કે જ્યારે આપણે વાંચતા હોય ને તો આપણા મગજના અંદરના માયના પણ દોહરાવતા હોય આપણે કે આપણે જ્યારે વાત કરી હતી કે ખુદા આસમાન અને જમીનનો નૂર છે તો એના માયના શું છે. પછી એના ચિરાગ એના જે નૂરની મિસાલ છે એ ગોખલાના અંદર ચિરાગ રાખેલું છે એની મિસાલ પર ખુદા મિસાલ આપે છે. તો એનો મતલબ શું છે આપણે શું યાદ છે. અને પછી એ ચિરાગ જે છે એ કાચના અંદર છે અને કાચ બી એવો કે ચમકતો એવો સિતારો. અને પછી એના અંદર જે તેલ છે એવો અજીબ ગરીબ તેલ છે કે એવો દરખતમાંથી આવે છે જૈતુનના દરખતમાંથી કે જે ના મશરિકમાં મળે કે ના મગરીબમાં મળે. અને પછી એનો તેલ એવો છે કે એને ટચ પણ ન કરે ને છૂએ પણ નહીં પણ એમાં આગ લાગી જાય. આ આખું જે આપણે વાંચ્યું બધું ઇમામથી લાગતું વળગતું છે. આખી વર્ષ ઇમામના નૂરની વાત કરી રહી છે. તો શું આપણા મગજના અંદર માયના બરાબર આવે છે કે નહીં. તમે એને બરાબર લેક્ચરને રિવ્યૂ કરશો અને બરાબર સમજશો તો દિમાગ મગજની અંદર બેસી જશે. તો કોશિશ એ આપણી હોવી જ જોઈએ કે આપણે એને બરાબર રિવ્યૂ કરતા રહીએ અને જ્યારે વાંચીએ તો મગજમાં માયના આવતા હોઈએ. હવે આપણે જોઈએ છીએ આપણે આ વાત કરેલી કે નૂરનલ્લા નૂરના જે માયના છે એ આપણે જાણીએ છીએ કે આ એક એવો સિલસિલો છે જે ચાલતો આવી રહ્યો છે, કન્ટિન્યુઅસ છે, એમાં કોઈ બ્રેક નથી. બાપ ઇમામ દીકરો ઇમામ. અને જ્યારે આપણે આ કોન્સેપ્ટને લર્ન કરીએ છીએ તો આપણે આ ચીજ બરાબર બેસી ગઈ કે જો ઇમામના રાસ છે ને એને અદબથી બોલવાના હોય પણ ના બોલવાના હોય. અદબના માયના જ છે. કાલે જ હું મિસાલ દેતી હતી કે અલ્લામા સાહેબ ક્લાસીસ લેતા ને તો એને ક્યારેક થાકી જતા, ઉંમર મોટી હતી, તબિયત એની ઠીક ન હોય તો બધા બેસેલા જેમ કેમ આપણે બધા બેસેલા રાઈટ. ચલો આપણે વર્ચ્યુઅલ છે ફિઝિકલી બેઠેલા હોય અને પોતે બિચારા ક્યારેક થાકી જાય ને તો એમ નહીં કહેશે કે હું થાકી ગયો છું. અદબનો તકાજો શું એ શું કહેશે કે તમે બધા થાકી ગયા હશો તો ચલો આપણે હવે છે ને થોડોક વકફો કરીએ. તો આ કેટલી બ્યુટીફુલ એક તરીકો છે. બ્રેક લઈ લીધો પણ ક્યારે એવી વાત ન કરી કે જેનાથી અજીબ એવું લાગે કે આ કેવી વાત કરે છે કે તમને તકલીફ થઈ હશે ને તો પછી આપણે આમ કરી લે. તો તમને ખબર છે ને કે જે સારી ઉર્દુ જ્યારે આપણે કોઈ નવાબી ઉર્દુ જ્યારે આપણે સાંભળતો હોય તેને લોકોને એટલી તહેઝીબ ને એટલું ઇખલાસ ને ઇખલાક હોય કે આપણે લાગે કે આપણે બી એવી રીતે વાત કરવાની. વેસ્ટર્ન કન્ટ્રીઝના અંદર આ કલ્ચર નથી. બધા યુ છે. હવે ગુજરાતીમાં જુઓ તો આપણે તમે કહેશો તું અને તમે. ઉર્દુમાં જુઓ તું તુમ અને આ. ઇંગ્લિશમાં બધું યુ છે. અને ઇંગ્લિશ જે કલ્ચર છે આ ચીજના અંદર એ આપણું કલ્ચર નથી. અને હાજરી મામનો ખુલ્લો ફરમાન છે કે કલ્ચરના અંદરથી જે સારી ચીજો છે ને એ આપણે લઈ લેવાની છે પણ જે ચીજો સારી નથી એ આપણને લેવાની નથી. આપણા જે સભ્યતાના અંદર છે એ રિસ્પેક્ટ અદબ બહુ એટિકેટ્સ મેટર કરે છે. અને તમને યાદ હશે કે નૂરના અંદર ઇખલાક એથિક્સ એટિકેટ્સ પણ નૂરના અંદર આવે છે કે આપણે કેટલા સારા રીતે વાત કરીએ છીએ. વેસ્ટર્ન કન્ટ્રીઝના અંદર જે એક બહુ મોટી ચીજ છે કે બધાને પ્લીઝ કહેવાનું, થેન્ક યુ કહેવાનું, જે આપણા કલ્ચરના અંદર એટલું નથી જેટલી રીતે હોવું જોઈએ. તો અહીંયા આપણા મનના અંદર આપણે બધા બહુ ગ્રેટિટ્યૂડ ફીલ કરતા પણ આપણા મોઢા પર શબ્દો ન હોય. પણ વેસ્ટર્ન કન્ટ્રીઝના અંદર આપણે હર ચીજમાં થેન્ક યુ કહેવાનું.
તો એક આ સારી ચીજ છે. મકસદ શું છે વાત કરવાનું બધી? આ મકસદ શું છે કે આપણે ક્યારે પણ આદાબ નથી ભૂલવાના. અને જ્યારે આપણે ઇલ્મની મહેફિલમાં આવીએ છીએ અને ઇમામના રાઝોની વાતો કરીએ છીએ તો અદબ તો મેન્ટેન કરવાનું જ છે. અગર તમને કોઈ ચીજનું ઇલમ છે, તમે આગળ આવીને બધાને કહેવા ચાહો છો, તો એમાં કાંઈ નવાઈની વાત નથી. ઘણા બધા હશે જેને ખબર હશે, પણ એ લોકો ચૂપ રહીને બેસશે, તો આ એક નાદાનીની વાત છે. તમને અગર સવાલ છે અને તમે ક્લેરિફિકેશન જોતું હોય, તમને લાગે છે કે તમે બિલકુલ નથી સમજી શકી રહ્યા, તમે ઇન્ડિવિજ્યુઅલી અપ્રોચ કરો અને ક્લેરિફિકેશન લ્યો, તમને બરાબર જવાબ મળશે. પણ જ્યારે આપણે ગ્રુપના અંદર બેઠેલા છીએ અને ક્લાસના અંદર છે, તો આપણે આદાબ ક્યારે પણ ભૂલવાના નથી. જે લોકો ઇલ્મના રસ્તા પર ચાલે છે એ લોકોના અંદર શક નહીં રહેશે, ક્યારે પણ શક નહીં રહેશે. બધા શક ખતમ થઈ જાય છે ઇલ્મથી. પણ તમારા અંદર એવી સબૂરી હોવી જોઈએ, એવી સમજ હોવી જોઈએ, એવા વિચાર કરતા રહેવાનું જોઈએ જેનાથી આપણે મગજના અંદર જવાબ મળે. કેમ કે જ્યારે આપણે ઇમામથી માંગતા હોઈએ છીએ, જિકર કરીએ છીએ, ગિરિયાઝારી કરીએ છીએ, ઇલ્મની મહેફિલમાં આવીએ છીએ, પોત અંદરથી ખુલાસો થતો રહેશે. તો આ ચીજની આપણા અંદર યકીન હોવું જોઈએ. કેમ કે ઇલ્મુલ યકીનના માયના જ છે કે અંધેરાને શકને કાઢે છે અને ઇલ્મને ઈમાનને મજબૂત બનાવે છે. ઠીક છે ને? તો આ એક તંબી ગુજારિશ બહુ ઇમ્પોર્ટન્ટ કે આપણે આ યાદ રાખવાનું છે. નૂરન અલ્લાહ, નૂરનો મતલબ જ છે કે બાપ ઇમામ, દીકરો ઇમામ, દીકરો ઇમામ, બાપ ઇમામ. આ એક ચેન છે જે ક્યારેય તૂટવાની નથી. કાંઈ બી થઈ જાય, આ ચેન તૂટવાની નથી. નૂરન અલ્લાહ, નૂરના માયના જ આ છે. તો આપણે આ ચીજને બરાબર દિમાગમાં બેસાડવાનું છે. હવે આ આપણે લાસ્ટ ટાઈમ સવાલ કર્યો હતો કે આ કઈ કિતાબમાંથી ફરમાન લીધા હતા. આ કિતાબ છે કુરાન હકીમ ઓર આલમ ઇન્સાનિયત. તો જે લોકોને બી ઇમામ સુલતાન મોહમ્મદ શાહના જે ફરમાન કોટ કરેલા હતા કે હુજ્જત કાયમે ફરમાવેલું આખિર જમાના, જે આપણે ફરમાન ડિસ્કસ કરેલું, એકચ્યુઅલી આ કિતાબમાંથી લેવામાં આવ્યું હતું. અને આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે હુજ્જત કાયમ કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહની વાત કરીએ છીએ, તો આ ઇમામ બહુ જ યુનિક ઇમામ છે. આ ઇમામ બહુ યુનિક ઇમામ છે. આવો ઇમામ જેવો ઇમામ 1000 વર્ષોમાં નહીં આવશે. ઇમામ સુલતાન મોહમ્મદ શાહ જેવા ઇમામ 1000 વર્ષોમાં નહીં આવશે. આ આપણી બુઝુર્ગવારાન, આપણા જે બુઝુર્ગ છે એ લોકો લખી ગયા છે કે આવા ઇમામ 1000 વર્ષોમાં 1000 ઇમામ કરતાં બહેતર ઇમામ છે. તો આપણે સમજવાનું છે કે કેમ આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહની આટલી અહેમિયત છે. કેમ કે આ ઇમામ બહુ યુનિક ઇમામ હતા. હાજરી ઇમામે ફરમાનના અંદર ઇમામ સુલતાન મોહમ્મદ શાહને યાદ કર્યા. તો કે એ સ્પોર્ટ્સ રમતા હતા, એ કિતાબ લખેલી હતી. શું વજહ છે? આપણે સાયન્સ દેવામાં આવે છે અને આપણા પાસે સમજ હોવી જોઈએ કે ઇમામનો ઈશારો શું છે. ઇમામની જે ઓળખ છે એને આપણે હાસિલ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. અને પછી હું વધારે એના પર વાત કરીશ કે આપણે આ કોર્સ જ ઇમામની ઓળખનું છે. પણ ઇમામની ઓળખના માટે જે બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે એ છે કે આ દરજાતી ઇલમ છે. આપણે દરજા બદરજા ઉપર ચડવાનું છે. મુસ્તજીબ જે છે પહેલો પગથિયો છે. અને આપણે હુદુદ્દીન ઘણી વખત ડિસ્કસ કરેલું છે. પણ જે લોકો નવા છે એ લોકોને નથી ખબર, પ્લીઝ તમે રીચ આઉટ કરો. ગ્રુપના અંદર એડમિન ઘણા બધા લેક્ચર, જે સિમ્પલ બી છે, થોડા ડિફિકલ્ટ બી છે, લેક્ચર છે જેનાથી તમને મદદ મળશે કે તમે સમજી શકો. તો પગથિયા ઉપર ચડવાનું છે. કાનૂન નથી કે કોઈ જમ્પ કરી જાય એકદમથી અને શીખી જાય, એમ કાનૂન નથી. પગથિયા ટાઈમ જે છે એ ડિફરન્ટ થઈ શકે છે. કોઈને વર્ષ લાગે એક પગથિયામાં, કોઈને મહિનો લાગે, કોઈને એક દિવસ લાગે. ટાઈમ જે છે આપણા ઉપર છે કે આપણે કેટલો ટાઈમ કોઈ પગથિયા ઉપર રહીએ છીએ. અને ઓફકોર્સ પૂગીને ક્યાં જવું છે? આપણે ઇમામમાં એક થઈ જવાનું છે. કેમ કે આ જ સીડી ઉપર જે છે ઇમામ છે. તો આપણે એને બીજી તરીકાથી જોઈએ તો વધારે ક્લિયર થાય આપણને. ઓકે, જો આ સીડી હવે લખેલી છે કે પહેલો પગથિયો જે છે મુસ્તજીબ છે. આપણે જાણીએ છીએ કે કોઈ સ્ટુડન્ટ બને તો મુસ્તજીબ. પછી માઝુના 2 પગથિયા છે, જેવી રીતે મિશનરી અંડર ટ્રેનિંગ કે મિશનરી પાકો થઈ ગયો હોય. પછી દાઈ ટ્રેનિંગના અંદર દાઈ પાકો થઈ ગયો હોય. પછી આપણા પીરો, જેવી રીતે પીર સદરુદ્દીન કે પીર નાસિર ખુસરો. પછી બાપ જે હુજ્જત આઝમ છે,
એ ઇમામનો સૌથી મોટો દીકરો હોય છે અને જે આવાવાળો ઇમામ બને છે. ઠીક છે ને? તો આ જે 8 દરજા છે. અસ્સાસ અને નાતિક જે છે ને એ આપણા જમાનામાં નથી. છેલ્લા નાતિક પેગમ્બર મોહમ્મદ હતા અને એના જમાના અંદર અસ્સાસ ઇમામ મૌલા અલી હતા. અને જ્યારે નફસે કુલ અને અકલે કુલની વાત કરે છે તો આ રૂહાની હુદૂદ છે જે ફિઝિકલી તો છે બી નહીં. ઠીક છે ને? આપણે જાણીએ છીએ ખુદાએ કીધું કુન થઈ જા, તો શું થયું? અકલે કુલ થઈ ગયું. અકલે કુલે જે છે એ નફસે કુલ બનાવેલી અને નફસે કુલથી આખી દુનિયા બની ગઈ. નાતિક અને અસ્સાસનો ટાઈમ જ્યારે બી પેગમ્બરનો જમાનો હોય છે ત્યારે આ દરજાત હોય છે. તો આ જમાના અંદર આપણે જોઈએ તો ખાલી ઇમામ સુધીના દરજા છે. આ 4 દરજાત આપણે દેખાતા નથી. આ બધા દરજાત ઉપરથી આપણે શકી રહ્યા છે. આ દરજાત આપણે હિસ્ટ્રીના અંદર સમજીએ છીએ. કહેવા માટે ક્યામતના દિવસના અંદર, ક્યામતના ટાઈમના અંદર કોઈ દરજાત નથી, કેમ કે બધાએ દરજાતને પોતે ઇમામે પોતાના અંદર એક કરી લીધા છે. વકુલ્લ શૈન અહસૈનાહુ ફી ઇમામ મુબીનના કુલિયાના મુતાબિક કે હર ચીજ ઇમામના અંદર છે. પણ આજે આપણે ઇલ્મની ક્લાસમાં આ ચીજ એટલે શીખી રહ્યા છીએ કે આપણે ક્યામતના જમાનાને સમજી શકીએ. જુઓ, જ્યારે ક્યામતનો જમાનો નહોતો, ક્યામતનો જમાનો ક્યારે આવ્યો તમને યાદ છે? ઇમામ સુલતાન શાહ જ્યારે ગાદી ઉપર બેઠા, ઇમામે અનાઉન્સ કરેલું આખિર જમાનો. તો આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ગાદીના બેસવાના પહેલાની વાત કરીએ છીએ કે ઇમામ જે છે ને એ પીર મુકર્રર કરતા હતા અને પીર અલગ અલગ જગ્યાઓ પર જતા અને ઇસ્માઇલી દીનની તાલીમાત દેતા હતા. જેવી રીતે આપણે કહીએ પીર સદરુદ્દીન, પીર શમ્સ, પીર નાસિર ખુસરો, આ બધા આપણા પીર. પછી ઇમામના જે મોટા દીકરા હોય ને એ ઇમામ બને. ઠીક છે ને? તો આપણે જે ટર્મ શીખી હતી કે ઇમામે લાહિક હોય છે, અને ઇમામે સાબિક હોય છે. ઇમામે સાબિક અને ઇમામે લાહિક, આ બે ટર્મ આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરેલી હતી કે જે ગયો ઇમામ છે ઇમામે સાબિક અને જે નવો ઇમામ બનવા વાળો છે એને ઇમામે લાહિક. આ તો એક ટર્મિનોલોજી છે, કેમ કે આ ઘડી ઘડી વપરાશમાં આવે છે. આપણે સમજ હોવી જોઈએ કે શું માયના છે, મકસદ શું છે. અહીંયા જે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે સમજાવવાની કોશિશ કરી રહી છું કે ઇમામનો જે મોટો દીકરો હોય છે ને એ ઇમામ બને છે. ઠીક છે? તો આપણે આ ચીજને સમજી ગયા. હવે જે ફરક થાય છે, તો શું ફરક છે? લેટ્સ સી. ફરક દેખાય છે? હા, કિયામતના જમાનાના અંદર એક અજીબ બદલાવ આવે છે. પીર નાસિર ખુસરો કહે છે પોતાની કિતાબના અંદર કે કિયામતની ઘણી બધી નિશાનીઓ છે. એક નિશાની તો એ છે કે કહે છે કે પિરાતન અને ઇમામત એક થઈ જશે. સૂરજ કહે છે સૂરજ અને ચાંદ જે છે ને એક થઈ જશે. આ કિયામતની નિશાની છે. બીજી નિશાની કઈ છે કે ભાઈ જે કિયામતના જે ઇમામ હશે એના જે હુજ્જત હશે ને એ પહેલે આવશે. હંમેશા ઇમામ હોય અને ઇમામનો દીકરો હોય, રાઈટ? પણ અહીંયા ઊંધું થાય છે. શું થાય છે કે બાપ જે છે ને એ હુજ્જત હશે અને દીકરો ઇમામ હશે. આ એક અજીબ ગરીબ બનાવ જે છે ને કિયામતના જમાના અંદર આવે છે અને આ બહુ મોટો એક રાસ છે. પણ આ કિયામતનો જમાનો છે અને તમે બધા એટલી zikr ગિરિયાવઝારી ઇબાદત કરો છો અને ઇલ્મના આશિક છો, તો આપણે આ ડિસ્કસ કરી રહ્યા છીએ બધા આદાબને મેન્ટેન કરવા સાથે કે કિયામતના જમાનાના અંદર કિયામતનો જે ઇમામ છે એ પછી આવે છે, એનો હુજ્જત પહેલા આવે છે. તો અહીંયા આ એક બદલાવ થાય છે. હવે જ્યારે આપણે કુરાનના અંદર જે નિશાની ગોતીએ છીએ તો કુરાનના અંદર આપણે જો આ આયત છે, આ સૂરે કિયામત છે. વર્ષનું નામ, ચેપ્ટરનું નામ બી સૂરે કિયામત છે અને 9ના અંદર શું કહેવામાં આવે છે કે જમિયશ શમસુલ કમર, કે જમાથી આપણે સમજી જાય કે જોઈન કરવામાં આવે છે, જો ભેગું કરવામાં આવે છે. શમ્સના માના થાય છે સૂરજ, અને કમર મતલબ ચાંદ. તો સૂરજ અને ચાંદને ભેગું કરવામાં આવે છે. તો આપણે જાણીએ છીએ તાવીલ સૂરજની ઇમામ છે અને ચાંદની જે તાવીલ છે એ પીર છે. પીર અને ઇમામને ભેગા કરવામાં આવે છે, એક કરવામાં આવે છે. આ કિયામતના જમાનાની નિશાની છે. અને આપણે જોઈએ છીએ કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે પિરાતન ખતમ કરી નાખી. કોઈને પીર મુકર્રર ન કર્યા.
અને આ બનાવ ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ટાઈમમાંથી શરૂ થયું. કેમ ઇમામ સુલતાન મોહમ્મદ શાહ? કેમ કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ જ્યારે ગાદી ઉપર બેઠા, નવો દિવસ શરૂ થયો, આખિર જમાનો ક્યામતનો ટાઈમ શરૂ થયો. તો આપણે આ બરાબર યાદ રાખવાનું છે કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ એ હસ્તી છે, એ એવા ઇમામ છે જેને કહેવાય છે બ્રિજ બિટવીન ટુ ઇપોક્સ. એ કિતાબ છે જેને આપણે લાસ્ટ સેશન્સના અંદર આપણે ડિસ્કસ કરેલા છે કે કેવી રીતે એ કિતાબના અંદર જે રશીદા સાહેબાએ લખેલી છે, ભેગું કરેલું છે, ઇમામના ફરામીન છે. અને એ કિતાબના અંદર રાસ પણ ખોલેલા છે. જે લોકો સમજે છે એ લોકો જોશે ને સમજી જશે. ખાલી જોઈને સમજવાનું છે, કંઈક લખેલું ફરમાન જ છે એના અંદર. અમુક હિસ્ટ્રીની વાતો છે, ઇમામ સુલતાન મોહમ્મદ શાહના બધા ટાઇટલ્સ છે જે દુનિયાવાળાઓએ એને દીધા, અને ઇમામના અલગ અલગ ફરામીન છે. પણ ઇમામ સુલતાન મોહમ્મદ શાહ એ હસ્તી છે કે જે પેગમ્બરનો જમાનો હતો અને જે કિયામતનો જમાનો છે એને બ્રિજ છે. આ બે જમાનાના વચમાં એક બ્રિજ છે કે આખિર જમાનો શરૂ કરવાવાળા ઇમામે સુલતાન મોહમ્મદ શાહ છે. તો ઇમામ સુલતાન મોહમ્મદ શાહની જે હસ્તી છે એ બહુ જ મહત્વતા ધરાવે છે. અને ઇમામ સુલતાન મોહમ્મદ શાહની આપણે કેટલી બધી વાતો કરેલી, કેટલી તારીફો, કેટલી ચીજો કે ઇમામના જમાના અંદર કેવી રીતે જમાતોને ઇસ્મે આઝમ દેવામાં આવ્યું, ઇમામ જમાતની રૂહાની તરક્કી કરવામાં આવી અને જમાતને એવી રીતે આગળ વધારવામાં આવ્યું. જો સમજો આ વાતને કે જેવી રીતે આપણે આ વાત કરીએ છીએ કે આટલા બધા પગથિયા હતા, હુદૂદે દિલના પગથિયા હતા, કોઈ મઝહબના અંદર આગળ નહોતું વધી શકતો. અને ઇસ્મે આઝમ જે છે ને એ દાય અને એના બાદ મળતું હતું, માઝૂમને તો મળતું બી નહોતું. હુદૂદે દીનના અંદર જે આવે ને ઉપર ચડે ને એ લોકોને જ ઇસ્મે આઝમ મળતું હતું. અને ઇસ્મે આઝમ બી એટલી કઠણાઈના સાથે મળતું હતું કે હર મોમિન ભાઈ બહેનની આ તાકાત નહોતી કે ઇમામથી અરજી કરે કે યા મૌલા તો અમને ઇસ્મે આઝમ આપ. ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ખોલી નાખ્યા ઇસ્મે આઝમ. શું કામ? કેમ કે એ ઇમામ હતા જે આખિર જમાનાની ન્યૂઝ લઈને આવ્યા હતા. એ આખિર જમાનાને શરૂ કરવાનું હતું, કેમ કે ઇમામે કાયમનું અરાઇવલ હતું. તો ઇમામ સુલતાન મોહમ્મદ શાહ એ બદલાવ લાવ્યો આપણા માટે, દુનિયાવી એજ્યુકેશન આપણા માટે. તો ઇમામ સુલતાન મોહમ્મદ શાહ, તમે આટલા બધા લેક્ચર્સ છે કે જેને એવું લાગતું હોય કે નથી ખબર, પ્લીઝ તમે કોન્ટેક્ટ કરો તો તમને મળશે. ઘણા બધા લેક્ચર્સ છે, ગુજરાતીમાં, ઉર્દુમાં, ઇંગ્લિશમાં, જેટલા લેક્ચર તમને જોઈએ ઇમામ સુલતાન મોહમ્મદ શાહના બારામાં છે. ઇમામ સુલતાન મોહમ્મદ શાહ એવા ઇમામ છે કે જેનું બારામાં કુરાનના અંદર પણ કહેવામાં આવ્યું છે, સૂરે કદરના અંદર. તમને હેરત કરશે કે કુરાનના અંદર ઇમામ સુલતાન મોહમ્મદ શાહની વાત કરવામાં આવી છે. આ સૂરે કદર છે, ચેપ્ટર 97, જેમાં ખુદા કહે છે કે ઇન્ના અંઝલનાહુ ફી લૈલતુલ કદર. શું કહે છે? કે બેશક અમે એને શબ્બે કદરમાં નાઝિલ ફરમાવ્યું. તો એને કેને આપણે નથી ખબર, પણ અરબિકના રૂલના હિસાબે અગર તમે આ જે હુને જોશો ને તો હુના અરબી લેંગ્વેજના અંદર ઘણા બધા માયના થાય છે. અને કુદરતી વાત છે કે જે લોકો પાસે ઇમામની ગાઈડન્સ નથી, જે લોકો સ્માઇલી નથી, જે લોકો પાસે ઇસ્મે આઝમ નથી, એ લોકો આ રાજને સામે સ્કોલર હોવા છતાં સમજી નથી શકતા. તો આપણા માટે બહુ જરૂરી છે કે આપણે ઇસ્માઇલીઓની કિતાબો વાંચીએ, ઇસ્માઇલીઓ જે કીધેલું છે એને સમજીએ. બીજાની કિતાબો વાંચીએ છીએ ને બીજાને લોકોની વાતો આપણે કિતાબોમાં આપણા ઇસ્માઇલીઓને આપીએ છીએ, બહુ મોટી નાદાની છે. પેલે પોતાના મઝહબને ને પોતાના ઇસ્માઇલી મઝહબને જે લખાણ છે એ તો વાંચો, સમજો તો સહી. મને બીજા લોકોને મઝહબનું કાંઈ ખબર નહીં એની વાતો તમે સાંભળો છો. તો આ બહુ અજીબ ગરીબ વાત છે. અને ઓફકોર્સ 1945ના અંદર જ્યારે મિશન કોન્ફરન્સ થઈ અને ઇમામ સુલતાન મોહમ્મદ શાહે કીધું કે આ ઇસ્માઇલી નથી, આ બોરા ફૈઝી એના પાસે વધારે ઇલ્મ છે, ઇવાનહો પાસે વધારે ઇલ્મ છે. તેનો મતલબ એ નહોતો કે આપણે આપણા ઇસ્માઇલી લેખકને મૂકીને એ લોકો પાસે જાય. ઇમામ આપણે તમાચો મારી રહ્યા હતા કે તમે વાંચો તો સહી, પોતાના મઝહબની તાલીમ તો હાસિલ કરો. અને જાગી ગયા જે લોકો જાગવાવાળા હતા. હવે આ ટાઈમ નથી કે આપણે બીજાઓની કિતાબોને વાંચીને આપણે ઇસ્માઇલી મઝહબની તારીફ કરીએ. તો કહેવાનો મકસદ એ છે કે આજે આપણા પાસે ઇલ્મની, તાવીલની દોલત આપણા મઝહબમાં છે, તો આપણે શું કામ બહાર જઈને બીજાઓની કિતાબો વાંચીએ છીએ? પહેલે પોતાની વાંચો, સમજી જાઓ, પછી બહાર જાઓ. કોણ મના કરે છે?
પણ પહેલે પોતાની ઇલ્મમાં તો સમજી જાઓ, કેમ કે બીજા માણસોને તો મોલાની હકીકત, મોલાની નુરાનિયત તો કાંઈ ખબર જ નથી, અને એ લોકો પોતાના તરફથી ઉલટી ઉલટી વાતો કરે છે. તો ક્યારેક એવું લાગે ને કે આપણા પાસે ઓલું ગુજરાત કહાવત છે ને ઉર્દુના અંદર, ઘર કી મુર્ગી દાલ બરાબર. એવું લાગે છે કે આપણા પાસે એટલું ઇલ્મ હોવું છતાં, જ્ઞાન હોવા છતાં આપણે બહારની માણસોની કિતાબોને એને અહેમિયત અને એને મહત્વતા આપીએ, તો આ નાદાનીની વાતો છે. ખેર, જ્યારે આપણે આ અંઝલ ના હું અરબીના અંદર જોઈએ છે તો એના માના છે ઈ, હિમ, ઇંગ્લિશના ને હિમ, ગુજરાતીના અંદર મને નથી ખબર કે આપણે એને જ કહીએ છીએ. તો ઇંગ્લિશના અંદર કેવી રીતે કહીએ કે શી ઇઝ લાઈક હર એન્ડ હી ઇઝ લાઈક હિમ. તો હિમ જે છે ને એના માટે અરબીના જે શબ્દ છે એ હુ છે આવે છે ગ્રામરના અંદર. તો અહીંયા જો શું છે, આ ટ્રાન્સલેશન જો તમારા સામે છે, વી સેન્ટ કુરાન ડાઉન, અને આ જો તમારા પાસે ઇંગ્લિશનો અરબીનો ટ્રાન્સલિટરેશન છે, તમે દેખાય છે અહીંયા ક્યાં કુરાનનો શબ્દ? નહીં. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે અરબીના જે ટ્રાન્સલિટરેશન છે એને વાંચો. ઇટ ડઝન્ટ મેટર કે તમે ટ્રાન્સલેશન ગુજરાતીમાં વાંચો છો કે ઇંગ્લિશમાં વાંચો છો કે ફારસીમાં વાંચો છો, એની કાંઈ મસલો નથી, વાંચો. પણ અરબી છે ને એને તમે ટ્રાન્સલિટરેશનમાં વાંચો તો તમે છે ને જોઈ શકશો. જો હવે અગર આપણે અરબી નથી આવડતી, તો આપણે આ બી નથી વાંચતા, તો આપણે કહેશું, શું યકીન કરશું કે બેશક ખુદાએ કુરાન મોકલું છે શબે કદરના અંદર. તો કુરાનની તો બહુ અહેમિયત છે અને હકીકતમાં અહેમિયત છે, પણ ખુદાએ અહીંયા કુરાનની વાત કરી જ નથી. તો આ કેવો બ્લન્ડર તમે કરો છો, કેવી ના ઇન્સાફી કરો છો, કેમ કે તમે અરબીના સ્કોલર છો, તમે બધાને એમ વંચાવો છો કે કુરાન લખેલું છે. આપણા બે ઇલ્મીનો ફાયદો ઉપાડે છે. આપણે બેવકૂફ સમજે છે કે આપણે અરબી નથી આવડતી તો આપણે વાંચશું બી નહીં, મહેનત નહીં લેશું, તો આપણે કહીએ છીએ કુરાન ખુદાએ નાઝિલ કર્યું. ઉર્દુના અંદર કુરાન નથી. જે લોકો ઉર્દુ વાંચે છે એ લોકો જોઈ શકશે કે એમાં કહેવામાં આવ્યું છે કે યકીનન હમને ઉસે કિસે ભાઈ કાંઈ નથી ખબર, શબે કદર મેં નાઝિલ કિયા. તો એટલે બહુ જરૂરી છે કે આપણે આપણા ગ્રુપના અંદર આ પ્રેક્ટિસ રાખીએ છીએ કે આપણે અરબીના અંદર આપણે આદત હોવી જ જોઈએ કે નથી આવતી ભાષા અરબીની, કાંઈ વાંધો નહીં, આપણે ટ્રાન્સલિટરેશન વાંચશું અને આપણે જોઈ શકશું કે ક્યાં ઇમામ છે ને ક્યાં કુરાન છે ને ક્યાં નથી. તો આપણે કોઈ ફૂલ નહીં કરશે. આપણે સમજદાર ભણેલા લખેલા છીએ, આપણે કોઈ ફૂલ નથી બનાવી શકતું. તો અહીંયા ખુદાએ કુરાનની વાત કરેલી જ નથી. અને જ્યારે આપણે અરબીની ગ્રામરને થોડુંક સમજીએ, અને હું નથી એક્સપેક્ટ કરતી કે તમે સમજો, પણ હું તમને કહું છું કે અરબીની ગ્રામર આ હુના જે માયના છે એના માયના છે ઈ, માણસની વાત થઈ રહી છે. તો એ ક્યાં માણસની વાત થઈ રહી છે? ગોતીને લાવો. કેની વાત? પૈગંબર તો ચાલ્યા ગયા, મૌલાલી તો સાસ ઇમામ છે, એના બાદ ઇમામતની ચેન ચાલુ છે, પણ એ જે માણસ છે એને મોકલાવવામાં આવ્યા શબે કદરના ટાઈમના અંદર. તો આપણે બે ચીજો ગોતવાની, શબે કદર કોણ છે અને એ માણસ કોણ છે. તો કોડ વર્ડના અંદર ખુદા રાઝ આપે છે. જો ખુદાની આદત છે કે હંમેશા એ કોડ વર્ડમાં વાત કરે છે. કેમ કે જે લોકો નાહક હોય ને, હવે માફીના સાથે આપણે કોઈને જજ નથી કરતા, પણ કોઈ માણસ છે ટ્રાન્સલેટ કર્યું પણ એને કાંઈ સમજ ન આવી, એ સમજે કે કુરાન છે, કેમ કે જે દેખાય છે એને બિલીવ કરે છે, જે નથી દેખાતું એને બિલીવ નથી કરતા. આપણે ઇસ્માઇલી આપણે બાતની મઝહબ છે, આપણે બાતિન ઉપર યકીન કરીએ છીએ, તાવીલ ઉપર યકીન કરીએ છીએ. તો એવી હસ્તી જેને શબે કદરમાં મોકલાવવામાં આવ્યું. પીર નાસિર ખુસરો પોતાની રૂહાનિયતમાં આગળ વધીને આપણે કહે છે કે શબે કદર એવા ઇમામ હશે જે કાયમથી પહેલા આવશે. તો આપણે ખબર પડે છે કે અરે શબે કદર તો અહીંયા ઇમામની વાત થઈ રહી છે, શબે મેરાજની વાત નથી થઈ રહી. ને આખી જે આ રાત જે છે શબે કદરની વાત, કે આ રાત જે છે એ કેટલી 100 રાતની ઇબાદત કરતાં વધારે છે, ને આ માણસો આ રાતની ઇબાદત બરાબર કરે, બીજી રાતના સૂતા હોય, ખરાટા મારતા હોય, કેમ કે ખુદાએ કીધું છે. નાદાનીની કેટલી ઇંતહા છે. ખુદા શું કહે છે ને માણસો શું સમજે છે, રાઈટ? તો જ્યાં સુધી આપણે પોતાની અક્કલને બરાબર પ્રેક્ટિસ નથી કરતા, ઇસ્તેમાલ નથી કરતા, ઇન્ટેલેક્ટ ઉપર આપણો દીન બેઠેલો છે, કેટલા ફરમાન આપણા પાસે છે. તો જી શબે કદર છે પીર નાસિર ખુસરો પેશન ગોઈ કરે છે આજથી 1000 વર્ષ પહેલા, કે એક એવા ઇમામ હશે ને એના અંદર એને ઉતારવામાં આવશે. તો એને કોને? તો એ કહે છે કાયમને. શબે કદરના અંદર કાયમને ઉતારવામાં આવશે.
અને પછી જુઓ શું કહે છે કે વમા અદરકામાં લૈલતુલ કદર. ખુદા પેગમ્બરને કહે છે, પેગમ્બર મોહમ્મદને, કે તને શું ખબર શબે કદર કોણ છે? અરે, આપણા પેગમ્બરને ખબર નહોતી. આ રાઝ હતા જે રૂહાનિયતના અંદર પેગમ્બરને બી એના દરજા પર દરજા એ રાઝ ખોલવામાં આવ્યા હતા. સિરાતે મુસ્તકીમ છે ને, એક જ જેવું છે, કાંઈ ફરક નથી. પણ પેગમ્બરને પણ આ પગથિયાથી ગુજરવું પડ્યું ઓળખવા માટે કે આ ઇમામ કોણ છે. અને બાતિનમાં ઇમામ સુલતાન મોહમ્મદ શાહની શનાખ્ત કરી, રેકગ્નિશન ઓફ ઇમામ, એની શનાખ્ત કરી. કેના દ્વારા? કેની મદદથી? મૌલાના અબુ તાલિબના મદદથી. કેમ કે એના જે ઇમામ હતા એ ટાઈમના અંદર એને જે ગાઈડ કરતા હતા એ મૌલાના અબુ તાલિબ હતા. મૌલાના અબુ તાલિબની મદદથી, એની ગાઈડન્સથી, એના ઇસ્મે આઝમથી એ બાતિનના અંદર અને જે બીબી ખતીજાથી હાસિલ કરતા હતા. બીબી ખતીજા હુજ્જત હતા મૌલાના અબુ તાલિબના. હુજ્જત કોણ? પીર. બીબી ખતીજા પીર હતા એ ટાઈમના અંદર જે તાલીમ આપતા હતા પેગમ્બરને. તો પેગમ્બરને તાલીમ હુજ્જતથી મળી, પીરથી મળી, ઇમામથી ઇસ્મે આઝમ મળ્યું, ને પોતાના બાતિનના અંદર એ હુજ્જતે કાયમને ઓળખી ગયા. અને ઓળખી ગયા કે કેને નાઝિલ કરવામાં આવ્યું છે. કેમ કે વગર ઓળખ, વગર શનાખ્ત ઇમામ શનાસી ન થઈ. હવે અહીંયા એક બીજી વાત કરીશ, કેમ કે જ્યારે આપણે કહીએ છીએ કે ઇમામ શનાસી, તો ઇમામ શનાસીના અંદર કાયમ શનાસી, પેગમ્બર શનાસી, બધી શનાસી એકચ્યુઅલી આવી જાય છે. ચેપ્ટર જે છે ઇમામ શનાસી રહેશે, પણ શનાસીના અંદર બધી શનાસી આપણા પાસે આવી જાય છે. કેમ કે ઇમામ તો ઇમામ છે, નૂર તો એક જ છે. એની તજલ્લી, મેનિફેસ્ટેશન એના સ્વરૂપ છે. ઇલ્મના અંદર આપણે હર સ્વરૂપને ઓળખવાનું, હર સ્વરૂપને સમજવાનું. પણ વાત જે છે એ ઇમામ શનાસી છે. કોઈ એમ ન કહે અરે ઇમામ તો આ છે, કાયમ તો આ છે, તો કાયમને ના ઓળખા તો ઇમામને ના ઓળખા. અરે ઇમામને ઓળખા જ નહીં કે તમે ઇમામની તજલ્લિયાતને સમજી શકો. ઓળખવાનું ઇમામને છે. જ્યારે ઇમામની ઓળખ કરશો તો પોતે એ બધી તજલ્લિયાતને સમજી જશો. આ ચીજ આપણે જેટલી વખત રિપીટ કરીએ છીએ મને લાગે છે કે ઓછું પડે છે. નૂર એક જ છે. અને નૂર કોણ છે? મૌલાના હાજરીમાં, મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજરીમાં, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિહી. પણ એ નૂરની તજલ્લિયાત ઘણી બધી છે. જેવી રીતે આપણે જ્યારે સ્કૂલમાં જાય તો ABCD શીખવાનું, પછી A ફોર એપલ શીખવાનું, પછી એસે લખતા અને પછી થીસીસ લખતા હોઈએ. પણ શકલ તો ABCD ને આજ બી ઈ જ છે. જ્યારે ઇલ્મ હાસિલ કરાય છે તો ઇલ્મમાં આવી શીખવાનું છે, આને બી ઓળખવાનું છે, આને બી ઓળખવાનું છે. પણ છે શું? ઇમામ શનાસી. તો કોઈ નાદાન એને અલગ અલગ ન કરે. કોઈને ચલો હું કહું કે તમે આજે આપણે આ વાત કરીએ કે તમે કાયમના નામને ઓળખી ગયા, તો શું આપણે નામ લઈને અનાઉન્સ કરશું આખા ગામમાં? શું કરશું એ નામને? નામને ઓળખી ગયા, એક નામની શનાસી થઈ. રિમેમ્બર આપણે શું વાત કરી કે શનાખ્તે ઇમામે જિસમ, પછી એના નામની શનાખ્ત, ઇમામતની શનાખ્ત. આટલી બધી શનાખ્ત છે. તો શનાખ્ત જે છે એ શનાસી છે. તો જ્યારે તમે શનાસીને સમજો છો તો પછી ટુકડા ટુકડા કેવી રીતે કરો છો? એક જ શનાસી છે. ઇલ્મ વાળાઓને બહુ સમજદારીથી આ ચીજોને સમજવાની જરૂરત છે. નૂર એક જ છે અને નૂર ક્યાં છે? એ શાહ રહીમ છે. અને દેટ ઇઝ ઇટ. પણ જ્યારે ઇલ્મમાં આવ્યા તો આપણે બધી એની ઇલ્મથી શનાસી બધા સ્વરૂપની લેવાની છે. અરે તમે બધા સ્વરૂપની જ્યારે વાત કરો છો, હું કહું બધી બધાએ મૂકી દો. પેગમ્બરની જે દરજો છે પેગમ્બર મોહમ્મદનો, વમા અરસલના કઇલ્લા રહેમત લિલ આલમીન, જમાતમાં જે સમજ પેગમ્બરની હતી આટલી નહોતી. કેમ કે એને સમજ્યા જ નહીં. એ તો પેગમ્બર તો અલગ છે, મુસલમાનનો પેગમ્બર છે, આપણું તો કાંઈ નહીં, આપણે તો મોલા અલી છે ને. અરે એક જ નૂર ચાલ્યો આવો છે, આ બધું એક જ નૂર છે. એ ટાઈમ ઉપર પેગમ્બર કહેવામાં હતા. બે તજલ્લિયાત હતી, પેગમ્બર બી હતા અને ઇમામ બી હતા. તો આ બધી ચીજો જે છે સમજવાની છે કે આ બધી નૂરની વાત થઈ રહી છે. તો અહીંયા સૂરે કદરના અંદર આપણે બતાવવામાં આવે છે કે શબ્બે કદર જે 1000 રાતથી બહેતર છે, એ એક પર્સનાલિટી છે અને એક ઇમામ છે. અને એ રાતના જેમ આવે છે.
કેમ એ રાતની વાત કરી? કેમ કે એ પડદાના જેમ આવે છે, એ છુપાયેલા છે. આપણે જે લોકો નથી ઇલ્મથી ઓળખતા, એ લોકો જાણી નથી શકતા કે એ કેવી રીતે રાત છે. આપણે કહીએ છીએ હુજ્જતે કાયમ, હુજ્જત પીર છે, તો શું ઇમામ પીર થઈ શકે? કિયામતના જમાનાના અંદર પિરાતન ઇમામના અંદર લઈ લેવામાં આવી, કેમ કે હુજ્જતે કાયમ પોતે પીર હતા કાયમના. તો આ એક બહુ મોટો બદલાવ આવ્યો હતો ઇસ્માઇલી તરીકાના અંદર, કેમ કે આ કિયામતનો જમાનો છે. અને જ્યારે ફરક આવ્યો તો ખુદાએ પીર નાસિર ખુસરો આ વર્ષ દીધે છે કે આ 2/210 અંદર સૂરે બકરાના અંદર છે, અને એના અંદર શું કહેવામાં આવે છે? હલ યનઝરૂન. આ જે છે હલ યનઝરૂન, એના શું માને છે? ડુ દે અવેઇટ? શું વાટ જોવે છે આ લોકો? કેની વાટ જોવે છે? તો કહે છે કે એની આયાતો ઇલ્લા ઇન યાતીયુહુમુલ્લાહુ. આ જે છે ને યાતીહુમુલ્લાહુ, અહીંયા યાતીહુમુલ્લાહુ, કે એની અચ્છા અહીંયા સાઇનનું વર્ડ નથી લખેલું, તો કે એની નિશાનીઓ આવી જ જાય. ક્યાંથી આવી જાય? તો કહે છે બાદલના પાછળથી. ક્યાંથી? તો કહે છે બાદલના પાછળથી. આપણે આગળ નથી વધતા, આટલામાં જ રહીએ છીએ. કે શું આ લોકો વાટ જોવે છે કે ખુદાજી છે એ બાદલના પાછળથી સામે આવી જાય, પોતાને જાહેર કરી નાખે, પોતે આગળ આવી જાય? માણસો વાટ જોવે છે. આ પેગમ્બર ઉપર નાઝિલ થયેલી હતી 1400 વર્ષ પહેલા. આજ પણ લાગુ થાય છે. પેગમ્બર પોતાની રૂહાનિયતના અંદર આગળ જઈને ઓળખી ગયા કે શું ઇમામના દરજ્જા છે અને ઇમામ કેવી રીતે ઇમામ આવે છે. જે લોકો આજના જમાના અંદર ઇલ્મથી આગળ નથી વધતા, એ લોકો નથી જાણી શકતા. પણ જે લોકો ઇલ્મથી સમજ લે છે, એ લોકો જાણી શકે છે કે ઇમામના કેટલા બધા સ્વરૂપ છે, અને કિયામતના જમાના અંદર એક અલગ જ સ્વરૂપ આવે છે. પરફેક્ટ સ્વરૂપ, સૌથી બહેતરીન સ્વરૂપ એ જે છે એ કિયામતના જમાના અંદર આવે છે. કેમ કે કિયામતનો જમાનો જેવો છે જેમાં બધી ચીજોનો ફેસલો કરવામાં આવે છે, બહુ મોટો બદલાવ આવે છે. તો પછી અહીંયા આપણે આપી વાંચીએ, કેમ કે ઇન્શાલ્લાહ ક્યારેક આપણે ડિસ્કસ કરશું કે ખુદા કહે છે કે શું એ ફેસલો થઈ જાય અને એ શું આ બાદલમાંથી આગળ આવી જાય? બાદલ શું છે? છુપેલો છે, અંધેરું છે, રાત છે. શું સામે આવી જાય? અને શું એના ફરિશ્તા બી આવી જાય? અને શું બધું ફેસલો કરી લેવામાં આવવું જોઈએ? કેમ કે કિયામતનો ટાઈમ માણસો શું સમજે? અરે ફેસલાનો ટાઈમ છે. આ ટાઈમ જે છે આખિર જમાનો, આ છે ફેસલાનો ટાઈમ. જે લોકો નિયત કરશે, જે લોકો મહેનત કરશે, zikro ઇબાદત કરશે, એ તરત પોતાના પગથિયા, પોતાના દરજાત ઉપર ચડાવશે. કેમ કે રફીઉ દરજાત, જે દરજાતને બુલંદ કરવા વાળો છે, એની રહેમત ખુલ્લી ગઈ છે બધાના માટે. દરજા જે હુદુદે દીન છે એ ખતમ કરી દેવામાં આવે છે. જેની ચાહના છે, જે લોકો મહેનત કરશે એ લોકો આગળ આવી જશે. અને એ લોકોની આંખોથી જે અંધેરો, જે ડાઉટ કે જે ચીજો છે, પડદા છે, બધા હટી જશે ને એ લોકોને હકીકત દેખાડવામાં આવશે ઇલ્મથી અને પછી એના બાતિનના અંદર. તો ખુદા પોતે કહે છે કુરાનના અંદર કે શું ખુદા આવી જાય બાદલના બહારથી અને બધાનો ફેસલો કરી નાખે? શું આપણે તૈયાર છીએ કે આપણો ફેસલો થઈ જાય? ટાઈમ તો આવી ગયો છે, કિયામતનો જમાનો ટાઈમ આવી ગયો છે. શું આપણે રેડી છીએ? આપણે મહેનત કરી લીધી છે? શનાસી જે છે એ ઇલ્મથી થાય છે. આજે આ શનાસી ઇસ્મે આઝમ બધી ચીજોના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે કે લૂંટો જેને લૂંટવું છે. પણ જે લોકો લઈને એની અહેમિયત નથી કરતા, એ લોકો પછી પોતે નીચેના પગથિયામાં રહે છે અને ઉપર ચડી નથી શકતા. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણને આ ચીજ સમજવાની કે આપણે મહેનત લઈને એ પડદા પહેલે ઇલ્મથી હટાવવાના છે અને પછી અમલથી બાતિનના અંદર જઈને જોવું છે. તો અહીંયા જ્યારે આપણે આ ચાર્ટને જોઈએ છીએ તો આપણે સમજીએ છીએ કે હુજ્જતે કાયમ, બાપ થયા, હઝરતે કાયમ, ઇમામ કિયામતના જમાનાના ઇમામ, અને પછી મઝહરે કાયમ. આ ત્રણ જે ઇમામ છે એના નામ આપણે પોતાને ગોતીને લખી લેવાના છે. અને મને નથી લાગતું કે જે લોકો ધ્યાનથી આ ક્લાસ અટેન્ડ કરે છે એ લોકોને કોઈ પણ મુશ્કેલ કે શંકા રહેશે. જેને થાય છે મુશ્કેલ, ઇન્ડિવિજ્યુઅલી આગળ આવો અને આ તમે
જે છે એ આપણે ખુલાસો કરશું. અને રિમેમ્બર કે આ ઇમામના સિક્રેટ્સ છે, અને થઈ શકે છે કે અમુક માણસોને દઈ દેતા હોય, ઠીક છે દઈ દે છે. તમે હું કહું કે તમે કોઈ બી કિતાબ અલ્લામા સાહેબની ઉપાડો, અગર તમે ઉર્દુ વાંચો છો તો દીવાને નસીરી ઉપાડો, તમે નામ લખેલું મળશે. તો નામ એક ચીજ છે જે ઇમ્પોર્ટન્ટ છે. નામ જાણશું તો નામીને પામશું. પણ નામ ખાલી બધી ચીજો નામના અંદર નથી કે આપણે નામની પાછળ લાગેલા છીએ. નામ લેતા લેતા નામી કો પાયા, જે મકસદ છે એ નામીને પાવાનું છે, એના નૂરને પાવાનું છે. તેનો નૂર ક્યાં છે? હાજરીમામાં છે. આ ચીજ, આ કુલ્યો, આ કાનૂન આપણને ક્યારે નથી ભૂલવાનું. આ રાજશીલના અંદર જે લોકો પોતાની વર્દીનેસ, પોતાની કાબલિયત જ્યારે બતાવે છે ત્યારે જ આ રાજ આપવામાં આવે છે. ના હકને રાજ નથી આપવામાં આવતા. પછી એને રાજ જ ન કહેવામાં હોય ને, પછી તો રાજ કહી બી નથી શકતા આપણે એને. તો અહીંયા પીર નાસિર ખુસરોના બહુ ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ જે ઉર્દુની કિતાબમાંથી લેવામાં આવીને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરેલું છે. અને ઉર્દુની કિતાબના અંદર અલ્લામા સાહેબ 228 પેજના અંદર લખેલું છે કે, અને સમજાવે છે કે આ હસ્તીઓના બારામાં કે કોઈને હજી ક્લિયર ન થયું હોય તો બતાવે છે કે જો આમાં આ કિતાબના અંદર ઘણા બધા રાસ છે. જે વજીદીની કિતાબ છે એ પૂરી શરીયતની કિતાબ છે, અને શરીયતની કિતાબને શરીયતના ટાઈમથી આ હસ્તીઓના બારામાં સમજાવવામાં આવે છે. કેમ કે પૈગંબરે જે નમાઝ આપી, પૈગંબરે જે ક્રિયાઓ આપી ને, એ બધી ઇમામ શનાસીના માટે આપેલી હતી. પણ માણસો પાસે ઇલ્મ નહોતો, અને ઇલ્મ પડદામાં દેવામાં આવતું હતું. જે લોકો હકદાર નહોતા તો બહુ ઓછા જ હતા જે લોકો હકદાર, હક સાબિત કરી શકતા હતા, અને એ લોકોને ઇલ્મ, જ્ઞાન, ઇસ્મે આઝમ આપવામાં આવતું હતું. આ જમાનાના અંદર, કેમ કે ક્યામતનો જમાનો છે, ઇમામે ઇસ્મે આઝમ ખોલી દીધું છે, આસાની કરી દીધી છે. હવે આપણે ઇલ્મથી આ ચીજોને જ્યારે સમજશું અને પોતાના મગજની કસરત કરશું અને વિચાર કરશું, નામને પામશું, તો નામથી નામીને બી ઓળખી જશું, એના બાતિનમાં બી એને પામી લઈશું ઇન્શાલ્લાહ. તો અહીંયા જે રાજ દેવામાં આવ્યા છે 3 હસ્તીઓના બારામાં, કે જે ક્યામતના જમાનાના ઇમામ છે, હઝરતે કાયમ એના હુજ્જત છે, એના ખલીફા છે, ને ક્યામત છે જે આવશે, બદલાવ આવશે. અને જે વાત મોટી એ છે કે હઝરતે કાયમથી પહેલા જે ઇમામ હશે ને એ હુજ્જત હશે. અહીંયા એના હુજ્જત જે છે ને એ શબે કદર હશે, અને ઇમામથી પહેલે આવશે. એના હુજ્જત, એના પીર ઇમામથી પહેલે આવશે. અને પછી હઝરતે જે કાયમ હશે ને એ ક્યારે પણ ફરમાન કે દાવત નહીં કરશે. એ ક્યારે પણ ફરમાન અને દાવત નહીં કરશે. તો આપણે એને ઇમામ તો કહીએ છીએ, પણ જ્યારે આપણે ઇમામ કહીએ છીએ ને તો આપણે મગજમાં આવે છે કે ઇમામ તો હિદાયત આપે છે. ઇમામે કાયમ કોઈ હિદાયત નથી આપતા. આટલી જે પડદામાં છુપાયેલા હોય છે એ કોઈ પણ હિદાયત નથી આપતા. તો જ્યારે હિદાયત નથી આપતા અને આપણે કહીએ કે તમે ક્યાં ઇમામની વાત કરો છો, ઇમામે મુસ્તકરની વાત કરો છો કે ઇમામે કાયમની વાત કરો છો? તો કોઈ પણ કાયમની આવી રીતે કોઈ સવાલ કરે તો સવાલ બનતો જ નથી. આ સવાલ બનતો જ નથી. કેમ કે જ્યારે ઓળખની વાત થાય છે તો ઓળખ ગાઈડન્સથી થાય. ગાઈડન્સ દેવાવાળો ઇમામે મુસ્તકર છે. તો ઇમામે મુસ્તકરની હિદાયતને પાલીને, અગર આપણે ઇમામ સુલતાન મોશના ફરમાનને આપણે ફરમાનબરદારી કરી, પછી શાહ કરીમના ફરમાનની ફરમાનબરદારી કરી, પોત આપણે કાયમને પહોંચી જશું. પણ પ્રોબ્લેમ શું છે? ફરમાનને સમજતા નથી, ફરમાનબરદારી આપણે કરતા નથી, અને આપણે આગળ વધી નથી શકતા. તો બહાર શું થાય છે કે આપણે પન મહેનત લઈને ફરમાન સમજવાના છે અને સમજીને ફરમાન બરદારી કરવાની છે. તો ક્યામતના દિવસે પીર નાસિર ખુસરો શું કહે છે કે જે લોકોના ઉપર ડિવાઇન ફેવર, જ્યારે ક્યારે ઇમામની એ લોકોના ઉપર રહેમત અને ફઝીલત આવશે ને તે લોકો જ આ ચીજને સમજી શકશે. અને જે ખલીફા હશે કાયમના, એના જમાના અંદર ઇલ્મની કોઈ કમી નહીં હશે. આજે જો શાહ કરીમના જમાના અંદર ઇલ્મનો સૈલાબ, તૂફાન, કોઈ ઇલ્મની કમી જ નથી. તો અલ્હમ્દુલિલ્લાહ અકલમંદોને ઇશારો ઘણું છે કે આ નૂરન અલ્લાહ નૂરની વાત થઈ છે કે જે લાઇટ અપોન લાઇટનો કુલિયો છે, બહુ જ ખુલ્લે તરીકાથી આપણે આજે વાત કરેલી, સમજાવેલી. અને આનાથી શું વધારે ખુલાસો આપણે દઈ શકીએ
કે કિયામતના અંદર જે બદલાવ આવે છે એ આ બદલાવ જે છે કે ઇમામ એવી રીતે આવે છે કે આપણને ખબર નથી પડતી. બાદલના પાછળ આવે છે, કોઈ ફરમાન કરતા નથી, અને એટલે જ જમાત જે છે એ સમજી નથી શકતી. હું તમને એક કિસ્સો સંભળાવું. જ્યારે મૌલાના શાહ કરીમ ગાદી ઉપર બેઠા તો સિરિયા જમાતે કીધું, લેટર મોકલાયું ઇમામને કે અમે ઇમામ સુલતાન મોહમ્મદ શાહની વિલને માનીએ છીએ, પણ અમારા પીરે અમને તાલીમ દીધેલી છે કે ઇમામનો દીકરો ઇમામ થાય અને તમે તો પોતરા છો, તો અમે આ સમજી નથી શકી રહ્યા, અમને ખુલાસો કરો, અમને સમજાવો. શાહ કરીમ અને એના બાપા પ્રિન્સ નામદાર બે ભેગા સિરિયા ગયા, અને તમને ખબર છે પ્રિન્સ નામદાર માઇક ઉપર આવ્યા અને કીધું કે તમે બધી જમાતો મને ઇમામ માનો છો? તો જમાતે કીધું જી ખુદાબેન. પીર નામદાર કહે છે, પ્રિન્સ નામદાર કહે છે કે હું તમને કહું છું કે મારા દીકરા શાહ કરીમના હાથ ઉપર બૈયત કરો, કેમ કે ઈ ઇમામ છે. આ થયું ઇલ્મથી ઇમામને અદબના સાથે સવાલ કરવાનો, ઇમામે પોતે જઈને પોતાની બૈયત લેવાની કે ઇમામ શાહ કરીમજી છે એ મુસ્તકર ઇમામ છે. અને આ બનાવ ક્યાંય ન બન્યો, ખાલી સિરિયાના અંદર બન્યો. અને સિરિયાના અંદર હવે ઇસ્માઇલી બ્લોગ ઉપર આ પિક્ચર્સના સાથે છે કે મૌલાના શાહ કરીમ અને પ્રિન્સ નામદાર ગયા અને જમાતોએ શાહ કરીમના હાથ ઉપર બૈયત કરી. એ લોકોએ બૈયત પોતાની રોકી રાખી હતી. જેવી રીતે આપણે મૌલાના હાજરી ઇમામના ટાઈમ ઉપર જોયું કે બધી જમાતોના રિપ્રેઝેન્ટેટિવ કાઉન્સિલના મોટા જે હતા એ લોકો ઇમામને બૈયત પેશ કરી કે અમે ઓન ધ બિહાફ ઓફ ધી જમાત તમને અમારી બૈયત પેશ કરીએ છીએ. જ્યારે શાહ કરીમ ગાદી પર બેઠા, સિરિયા જમાત અટકાઈ ગઈ હતી અને ઇમામને અરજી મોકલાવી હતી, અને એ અરજીના રિસ્પોન્સમાં પ્રિન્સ નામદાર અને શાહ કરીમ ગયા અને એ લોકોને હિદાયત કરી, અને પછી આખી સિરિયન જમાતે શાહ કરીમના ને બૈયત પેશ કરીને શાહ કરીમને અને બૈયત લીધી. તો આ કેવી રીતે બનાવ બન્યો? આ બધી ચીજો આપણા માટે, સમજવાળાઓ માટે નિશાનીઓ છે કે આ બનાવ બધા બનેલા છે. કિયામતના ટાઈમના અંદર આ બદલાવ આવે છે, અને અલ્હમ્દુલિલ્લાહ ઇલ્મથી આપણા મગજથી બધા શક હટી ગયા છે કે ક્યારે કોઈ, જ્યારે આપણે કહીએ છીએ ચેન ઓફ લાઇટ ઓફ ઇમામત, નૂરુન અલ્લાહ નૂર, ચેન ક્યારે તૂટતી નથી, તો ચેન જ ન થઈ. ચલો હવે આપણે ચેન સમજમાં આવી ગઈ છે, આપણે આ ચીજ સરખાઈ સમજી ગયા છે. પછી શું? હવે શું? ફરમાન બરદારી, ઇમામના ફરમાનને સમજવાનું અને ફરમાનને માનવાનું. આજે આપણે જે તાવીરી ઇલ્મ શીખી રહ્યા છીએ અલ્લામા સાહેબની કિતાબોથી આવે છે. શું અલ્લામા સાહેબે એવું કર્યું કે એ પોતાના અંદર આટલા આગળ વધ્યા બાતિનના અંદર? ફરમાન બરદારી બહુ મોટો કાનૂન છે આપણા માટે. આપણે ગુલામ છીએ ને ઇમામના ફરમાન આપણી ગરદન ઉપર છે. ઇમામ સુલતાન મુહમ્મદ શાહના ફરમાન હું કહું છું હજી આપણે સમજ્યા નથી. હજી હું જ્યારે વાંચું છું તો મને લાગે છે કે ખુદાયા તો આ તો નવું કંઈક ઇમામ તમે સમજાવો છો. એવરી ટાઈમ ફરમાન વાંચવાથી કંઈક નવી સમજ આવે છે. શાહ કરીમના ફરમાન, અક્કલના ઉપર કેટલા ફરમાન, એજ્યુકેશનના ઉપર કેટલા ફરમાન, મેરિટોક્રેસી ખાલી દુનિયામાં લગાવી દીધી આપણે. મૌલાના હાજરી ઇમામના ફરમાન એ જ તમે લર્ન, આ જમાના મુતાબિક ચાલો, ટેકનોલોજીને શીખો, લેંગ્વેજીસ લર્ન કરો. એ જ ફરમાન જે ઇમામ સુલતાન અહમદ શાહ અને શાહ કરીમના ફરમાન એના પર બિલ્ડ થઈ રહ્યું છે. તો આપણા પાસે હુજ્જતે કાયમ, મઝહરે કાયમના ફરામીન છે. અગર આપણે એને વાંચશું, સમજશું, મળતા છેલ્લા દમ સુધી આપણે ફરમાન વાંચીને સમજ લઈને એના પર અમલ કરવાનું છે. અને અગર આપણી નિયત હશે અમલ કરવાની, આપણને એની શનાસી બી મળશે, આપણે એની ફરમાન બરદારી બી કરશું, આપણા દરજાત બી બુલંદ થશે, આપણે એના બાતની ને નુરાની દીદાર બી પામશું. જેનો મતલબ શું છે? અસલમાં વાસલ. જેનો મતલબ શું છે? મૂતું કબલા અંતમ મૂતું. ચાહના તો રાખી જે આપણે કરી શકીએ કે નહીં શકીએ એ બધી એના હાથમાં છે,
આપણા પાસે આપણી ફ્રી વિલ છે, ફ્રી વિલથી આપણે પૂરી એમને અંદર નાખી દેવાની છે અને પછી એના હાથમાં છે કે રહેમતનો વરસાદ જ્યાં વરસાવશે આપણે કોઈ શિકાયત નહીં કરશે નથી. આપણે બસ એ ચાહશું, એ દુઆ કરશું કે મોલા તું અમને છેલ્લા દમ સુધી તારું ફરમાન બરદાર રાખ. ઇલ્મની આંખું દે અમને. બે લોચન તો સર્વે ને, વિદ્યા લોચન 3, શપથ લોચન ધર્મના કે જેનું વાળ ના પાન. આપણે ઈ લોચન માંગીએ છીએ અને જ્યારે આંખું મળશે તો એ આંખોથી શુક્રગુજારી, કેમ કે ઇલ્મ સમજમાં આવશે ને તો શુક્રગુજારી બી થશે, નાદાની નહીં થશે, ગુરુર નહીં આવશે. અઝાઝિલ ઇલ્મ લીધો તો અને ગુરુર આવી ગયો, તો ખાલી ઇલ્મ લેશું અને zikr ઇબાદત ગિરિયાઝારી નહીં કરશું તો અઝાઝિલના રસ્તા પર પડી શકીએ છીએ, ડર છે કે થઈ શકે છે. તો પોતાને નમ્રતા સાથે, આજીજીના સાથે, સમજદારીના સાથે, ખામોશીના સાથે, પોતાના અંદર જાપને જાગી રાખવાના સાથે આપણે આ રસ્તા ઉપર ચાલીએ અને મોલા આપણા પર મહેરબાન છે, બહુ મહેરબાન છે અને એ ખૂબ મહેરબાની કરશે. અને જે રોશની છે નૂરન અલ્લાહ, નૂરની રોશની, એ રોશની આપણી રૂહ ઉપર પડે, આપણે ઇલ્મથી, અમલથી ખૂબ આગળ વધીએ અને એના દીદારને પામીએ. આમીન યા રબ્બલ આલમીન. શુક્રનિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ, શુક્રનિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. તો મને ઉમ્મીદ છે કે ઘણો ખુલાસો આપણને મળ્યો અને અગર તમે રેકોર્ડિંગ રિવ્યૂ કરી રહ્યા છો, કેમ કે હું તો અહીંયા પાછું દોડાવી રહી છું, તો આપણે જ્યારે છેલ્લા વખતે બરાબર આયા નૂર કરેલું હતું એમાં આપણે જ્ઞાનના દાખલા અને આપણે આઈઆઈએસની કિતાબોથી જે છે આપણે દાખલા લીધેલા હતા અને આપણે zikr શીખ્યો હતો, કાયમે આલે મોહમ્મદ ઔલાદે અલી, અલમદદ અલમદદ અલી અલ્લાહ. ખૂબ આપણે zikr કરવાનું છે કે આપણે સમજી શકીએ કે અલ્લામા સાહેબે પોતાના બાતિનના અંદર એ કિતાબ છે માસ્ટર એન્ડ સ્લેવ, એને બાતિનના અંદર એને zikr મળ્યું હતું, સલમાન ગરીબમ કલ્બે તું અલ્લાહ મૌલાના અલી, કે ઓ સલમાન તું જે છે અજીબ ગરીબ તરીકાથી મારો દિલ બની ગયો છે. ઇમામનો દીદાર, ઇમામની ઓળખ, ઇમામનો ઇશ્ક ખાલી ઇલ્મ નથી, બાતિનની તરક્કી છે. અને તમને ખબર છે આપણે વાત કરી કે ઇસ્મે આઝમના આગળ જે બાતિનના અંદર પ્રમોશન મળે છે એ એક અલગ જ વાત છે. અને એને આપણે જે ચીજને આપણે પ્રમોશન કહીએ છીએ, અલ્લામા સાહેબની કિતાબોના અંદર કુરાનથી જે શબ્દ છે એ કલમાતે તામાત છે અને અલ્લામા સાહેબ પોતાની કિતાબોના અંદર કલમાતે તામાતની વાત કરે છે. આ બધી ચીજો રૂહાનિયતના ઇનામાત છે. જેવી રીતે આપણે જાણીએ છીએ કે પૈગંબર મોહમ્મદ સલ્લમને એની રૂહાનિયતના અંદર જે zikr, જે જાપ એને દેવામાં આવ્યા હતા એ આપણા પાસે હાજર અને મોજૂદ છે. જ્યારે આપણા પૈગંબર zikr કરતા હતા, રબ્બી ઝિદની ઇલ્મા, કે મને તું ઇલ્મ દે. આ zikr એને કોણે શીખાડ્યું હતું? ઇમામે, એના બાતિનના અંદર, કેમ કે એ પોતે ઇબાદત કરતા હતા, ઇલ્મ લેતા હતા. ઇલ્મ અને ઇબાદતથી આગળ વધવામાં આવે છે. એના બાતિનના અંદર એને કલમાતે તામાત મળ્યા હતા. જેવી રીતે આપણે હઝરત આદમનો zikr શીખેલું, રબના ઝલમના અનફુસના વ ઇલ્લમ તકફિર લના વ તરહમના લનકૂનન્ના મિનલ ખાસિરીન. આ શું છે? આ zikr છે જે ખુદાએ, ઇમામે એને બાતિનમાં શીખાડવામાં આવ્યું હતું. આપણા પાસે આપણા પ્રોફેટનો જે પાથ છે, જે સિરાતે મુસ્તકીમ છે, આપણા માટે ખુલ્લો દેખાડવામાં કિયામતના જમાને દેખાડી દીધું છે. આપણા ઉપર છે કે આપણે સમજીએ અને અમલ કરીએ અને પછી આપણે ખાલી જોવાનું છે કે કેવી રીતે આપણે પોતે હાથોમાં ઉપાડીને આગળ ઉપાડી લઈ જશે. એની તો ચાહના છે કે આપણે આગળ વધીએ. આપણી ચાહના હોવી જોઈએ ને આપણા પાસે અમલ હોવું જોઈએ. તો અહીંયા આપણે રોકીએ છીએ. ઇન્શાલ્લાહ મને ઉમ્મીદ છે કે તમે મારા સાથે રહ્યા અને સમજ્યા. કોઈ ક્વેશ્ચન છે તો તમને મને કરી શકો છો. Subhanallah, 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 and Ameen to the beautiful duas. Niyamat Sahib Mafi, because Nachis is Giryan after this incredible session. I feel like we need to do, like, all of us together 40 shukrana sujood right now, because it feels like that in my heart, because
there's so much that we've gotten as every time, every session, but look at what happens, right? We're in the Ilmi Bihisht right now of the Imam all together. We're so fortunate right from the beginning. Oh, look at this beautiful book title that's come. Naila has shared this. Yeah. Alhamdulillah. Thank you, Naila. And what a beautiful book it is. Friends, if you want to take note of this, you will enjoy it so much. Read it slowly and think and enjoy. Niamat Saba, you've done so much today, right from the beginning. You know, what do we do here together? Ilmi Bihisht, we're learning languages. We're being encouraged to learn languages. We're seeing each other, how we can all read beautifully, you know, 2435 in so many languages, which gives us joy right from the very start, the Farsi dua, you know, and then even when you spoke about the adab and the very great importance of drawing, like the Imam guided us, you know, drawing the best from the culture of origin and from the new culture that we're in, and leaving aside the rest. The guidance that came to the US Jamaat actually in the mid-80s, which is relevant every moment of our lives, of course. And then I think now, Niamat Saiba, whenever we hear 2435 and we hear Nurun ala Nur, we know deeply now, Father Imam, Son Imam, Father Imam, Son Imam, every time we read this ayat. And this is something we internalize and we can share. Niamat Saiba, I don't think we also knew till today really how deeply connected Surah Nur and Surah Qiyamah were. So beautiful, the relationships and the connections, and we are so humbled that today we are very, very humbled. We've been shared so many secrets of Qiyamah. And with this great gratitude, we say, Shukran lillah, alhamdulillah, shukran lillah, alhamdulillah. May I ask you, Niamat Saiba, as friends come forward with their thoughts and with their reflections, is there anything more you can tell us today about Nur Nita Jaliyat? You know, you mentioned it briefly, and then actually you mentioned it actually in many different ways, but is there anything more you can tell us today? So remember that when I started, હું જ્યારે રિવ્યૂ શરૂ કર્યું હતું કેમ કે આ ક્વેશ્ચન આવ્યું હતું અને હું આખું સેશન જે છે એ મેનિફેસ્ટેશન પર લીધેલું હતું, પણ આ એવું ક્વેશ્ચન છે કે મારા ખ્યાલથી આ એક સ્ટ્રગલ છે અને હવે મને સમજમાં આવે છે. જો એની મિસાલ આપણે લઈએ, અલ્લામા સાહેબ એકચ્યુઅલી પોતાના લેક્ચરની અંદર મિસાલ આપે છે કે આપણે સમજીએ કે ચલો અહીંયા આપણે કોઈ બેન છે, ઠીક છે ને, તો બેન છે, હું કહીશ કે મારી બેન છે. ચલે આપણે કહીએ ને શહેલા બેન છે, ઠીક છે. તો શહેલાજી છે મારા માટે મારી દોસ્ત છે, ઠીક છે ને, પણ એના બાપા માટે એ એની દીકરી છે. અને નાઇટ સ્કૂલના અંદર આરએસીના અંદર એ ટીચર છે અને પોતાના નેફ્યુ ને નીઝીસ માટે એ આંટી છે. પણ આંટી કયો કે દીકરી કયો કે ટીચર કયો કે ફ્રેન્ડ કયો, આ 4 અલગ અલગ નામ છે. જાત એક જ છે. જાત જે છે એ એક જ છે, એક જ માણસ છે. આપણે એક જ બેનની વાત કરીએ છીએ, પણ કોઈ એને કહે છે આ તો મારી દોસ્ત છે, કોઈ કહે છે મારી ટીચર છે, કોઈ કહે છે નહીં નહીં આ તો મારી દીકરી છે. તો મને કહો કે આ દીકરી છે કે આ દોસ્ત છે? શું અલગ અલગ છે? તમે કહેશો કે નહીં, આ તો એક જ વાત છે, એક જ પર્સનની વાત થઈ રહી છે. તો આ મિસાલને સમજો. હવે અહીંયા કોઈ બેન હોય, હું કહું કે કોઈ કહેશે આ તો મારી દાદીમાં છે, આ તો મારી નાનીમાં છે, આ તો મારી માં છે, આ તો મારી બાયડી છે કે મારો ધણી છે, પણ માણસ તો એક જ છે ને. કેટલા બધા આપણા પાસે રોલ છે. જોબ પર વયા જાઓ તો કહેશે કોલિગ છે ને મારી. નૂર છે ને એ એક છે અને એની તજલ્લિયાત ઘણી બધી છે. પણ શું થાય છે, આપણે જ્યારે આંખોથી જોઈએ છીએ ને તો તજલ્લિયાતને જોઈએ છીએ ને અને ભૂલી જઈએ છીએ કે નૂર એક છે. બહુ મોટો ચેલેન્જ આપણા પાસે છે ને એ સમજવાનું કે નૂર એક જ છે, એના સ્વરૂપ છે.
ક્યામતના જમાનાના અંદર કેમ કે પડદા ઉપાડી લેવામાં આવે છે, રાજને ખોલવામાં આવે છે, જે લોકો હકદાર છે એ લોકોના માટે, બધાના માટે નથી થતું આ, જે લોકો હકદાર છે એ લોકોના માટે રાજ ખોલવામાં આવે છે. તો જ્યારે રાજ ખુલે છે તો એ લોકો ઓળખી શકે છે, સમજી શકે છે કે આ તજલ્લી આહા કેટલી ખૂબસૂરત છે. હું આ તજલ્લીની વાત કરું છું, મારા સામે છે, કેટલી બ્યુટીફુલ તજલ્લી છે, જાન જાય છે મારી, રાઈટ. પણ હું શાહ કરીમનો ફોટો જોઉં છું, આહા કેટલી બ્યુટીફુલ તજલ્લી છે. પછી ઇમામ સુલતાન બાદશાહનો ફોટો છે, આ બધી તજલ્લીઓ છે. નૂર તો એક જ છે ને. તો આ ચીજને આપણે સમજવાનું છે કે આપણે મગજના અંદર બેસાડવાનું છે કે નૂર એક જ છે. આપણે જ્યારે ઇલ્મથી ઓળખ ઇમામ શનાસીની વાત કરીએ છીએ, આપણે મૌલાના હાજરી ઇમામની ઓળખની વાત કરીએ છીએ. પણ હાજરી ઇમામની ઓળખ શું ઇમામ સુલતાન ઉમર શાહની ઓળખથી અલગ છે? હાજરી ઇમામની ઓળખ શું પ્રિન્સ નામદારની ઓળખથી અલગ છે? હાજરી ઇમામની ઓળખ શું શાહ કરીમની ઓળખથી અલગ છે? હાજરી ઇમામની ઓળખ શું હઝરત આદમ અલૈહિસ્સલામની ઓળખથી અલગ છે? હાજરી ઇમામની ઓળખ શું પૈગંબર મોહમ્મદની ઓળખથી અલગ છે? નહીં. જેટલા નામ લીધા ને બધાય તજલ્લિયાત છે. આજે એ નૂર એક જ ફોર્મમાં છે અને એ છે મૌલાના હાજરી ઇમામ. અલ્લામા સાહેબના ઘણા બધા કલામ છે તજલ્લિયાત ઉપર, જે આપણે વાંચ્યા છે અને આપણે સાંભળીએ છીએ, તો આપણે રિફ્લેક્ટ કરવાનું છે કે સમજીએ આ વાતને અને યાદ રાખીએ. That is so beautiful, Niamat Saiba. Subhanallah, subhanallah, subhanallah. We understand. How can we not understand after you just explained to us so beautifully? Tajalli, da tajalli. Beautiful. And so, friends, let's have an ilmi mehfil together one day where we do our shukrana and recite all the kalams that have the word tajalli in them. It will be so joyful. Maafi Niamat Sahib, I'm getting carried away. Friends, any friends would like to come forward with comments, questions, reflections on this very, very wonderful session? We do need to hear your voices. Please come forward or within the chat with your comments and questions. Jean or Jan Saiba, you've unmuted. Would you like to say something? Abida Saiba, I know you wrote in the chat that you agreed, so it would be lovely to hear what your thoughts are. And meanwhile, we do have a question from Karima Saiba. Niamat Saiba, why is that though we are told to learn, still we tend to focus on physical learning? Because physical is a door to batin. So, જ્યારે એમ કહેવામાં આવે છે કે આપણે બધી ફિઝિકલ લર્નિંગ શું કામ કરી રહ્યા છીએ, કેમ કે જ્યાં સુધી આપણે ફિઝિકલ લર્નિંગ નહીં કરશું ને ત્યાં સુધી આપણે બાતિનમાં નહીં જાશું. એની બીજી મિસાલ આપું. પેલે મઝહબ સિરાતે મુસ્તકીમના 4 દરજ્જા છે: શરીયત, તરીકત, હકીકત અને મારફત. પેલો શરીયત છે. શરીયત બધું ફિઝિકલ અને ફિઝિકલ જ છે. ફિઝિકલ કરશું ને તો તરીકતથી હકીકતમાં આવશું. ફિઝિકલ નહીં કરશું તો બાતિને તો ઓળખી જ નથી શકતા, કોઈ જમ્પ નથી મારી શકતું. તો શું થાય છે, હકીકતના અંદર સુસ્તી છે. એકચ્યુઅલી સુસ્તી છે આપણી કે ભાઈ મને તમે ફિઝિકલ મહેનત ન કરાવો અને તમે મને બસ બાતિનો ઇલ્મ આપો અને આગળ વધારો. વગર ફિઝિકલ કામ કર્યા, zikr કર્યા, ઇબાદત કર્યા, ખિદમત કર્યા, બાતિન મળી નથી શકતું. કેમ કે આપણી પ્યુરિફિકેશન થવી જોઈએ ફિઝિકલી. ફિઝિકલ લર્નિંગથી, ફિઝિકલ કસણીથી આપણી પ્યુરિફિકેશન થાય છે ને ત્યારે જ આપણું બાતિનમાં આપણે પૂગી શકીએ છીએ. વગર એને પૂગી નથી શકતા. તો આ એક એવો સ્ટેપ છે જેને આપણે સ્કીપ નથી કરી શકતા. અને આ જ બહુ મોટું ચેલેન્જ બની જાય છે, કેમ કે ફિઝિકલી આપણે ડિવોટેડ છે આપણી ફિઝિકલ લાઈફ માટે. અને મઝહબ તો સેકન્ડરી છે, પ્રાયોરિટી તો છે નહીં. તો એ જે સેકન્ડરી છે તેને સેકન્ડરી ટ્રીટમેન્ટ બી એવી કરવામાં આવે છે. અને એટલે જ આ ક્વેશ્ચન થાય છે કે કેમ આટલી બધી ચીજો છે જે આપણે ઉત્સાહ દે છે કે અરે બાતિન છે, કાંઈક ઇશ્કની વાત છે, કાંઈક દીદારની વાત છે, મને એવી વાતો કરો ને.
એ વાતું આવશે જ્યારે આપણે ઇલ્મ હશે. ઇલ્મ વગર તો આપણા પાસે પીરોએ કેટલા જ્ઞાન કર્યા. પડદા ખોલો સન્મુખ દેખો, હસ હસ મુખ દિખલાવો. તો એ પડદા ખોલવાની જ્યારે વાત કરતા હતા તો શું કે એમાં ઘૂંઘટ લઈને બેઠા હતા? પીર કિયામતના જમાનાની વાત કરતા હતા કે તું કિયામતનો જમાનો આવે તો તું પડદો ખોલ તો હું જોઉં. તો કિયામતનો જમાનો તો પીર સદુદ્દીન તો બહુ આગળ પાછલા ટાઈમ પર હતા. એના બાતિનના અંદર કિયામત આવે તો પડદો હટે તો એ જોઈ શકે, ઇમામના દીદાર કરે. શું આપણે સમજ્યા છે પીરના જ્ઞાનને? નહીં. તો વગર ઇલ્મે આપણે કેવી રીતે સમજશું કે આપણે જે બ્રહ્મ પ્રકાશના અંદર જે જ્ઞાનના અંદર જે કુરાનનો ઇલ્મ દીધેલો છે, આપણા પાસે આપણે જે બુનિયાદો કાચી હોય તો આપણે સમજી નથી શકતા. તો આ બહુ મોટો ચેલેન્જ છે આપણા પર કે આપણે ફિઝિકલ લર્નિંગ કરશું ને તો જ આપણે આગળ વધી શકશું. Thank you, Niyamat Saiba. That really helps us to understand. And lovely questions, friends. They all help us to understand. Naila Saiba has a question. Mafi, I think there's a bit of an echo. Okay, Naila Saiba has a question, and she is saying the Noor of Imamat is one. You explained that Maulana Sultan Muhammad Shah, may her souls be sacrificed to this Imam, is an Imam who arrives every 1,000 years. Therefore, we understand that all Imams have darjat. So can we then understand this darjat has the work they accomplish with Jamaat and as the work they accomplish with Jamaat and humanity? That is, example, Maulana Sultan Muhammad Shah and Maulana Shah Karim Shah, and also perhaps the Fatimid Imams. Is this question clear? તમારો સવાલ જે છે એ સહી છે કે કેમ કે આ કિયામતનો જમાનો છે અને એટલે જ કિયામતના જમાનાના હિસાબથી એટલી તરક્કી, પ્રગતિ, ઇલ્મમાં, જમાતની હર લિહાઝથી આપણે બહુ ચીજો જોઈએ છીએ જે આપણે પાછલા ટાઈમમાં નથી જોતા. પણ જ્યારે આપણે હિસ્ટ્રીમાં જોઈએ છીએ તો ફાતમી ટાઈમના અંદર જે છે એ આપણે તરક્કી જોઈએ છીએ. તો ફાતમી ટાઈમના અંદર ઇમામ અલા ઝકર સલામના ટાઈમના અંદર પણ કિયામતનું ડિક્લેરેશન દેવામાં આવ્યું હતું અને એટલી તરક્કી થઈ હતી. તો હિસ્ટોરિકલી બી જ્યાં જ્યાં કિયામતની વાત થાય છે આપણે જોશું કે ભાઈ જે છે એ બદલાવ આવ્યા હતા અને એ બદલાવ તરક્કીના સાથે જોડાયેલા હતા. તો મકસદ જે છે એ સમજવાનું કે કિયામતનો જે કોન્સેપ્ટ છે એ એકચ્યુઅલી નૂરનલ્લા નૂરથી જોડેલો છે. કેમ કે કિયામતના માયના છે બદલાવ. બદલાવ શું છે? જમાતની, હ્યુમેનિટીની તરક્કી અને જાહેરી તરક્કી અને બાતની તરક્કી. કિયામતના ટાઈમના અંદર સૂરજ જે છે કરીબ આવી જાય છે. સૂરજ અને ચાંદ એક થઈ જાય છે. સૂરજની રોશની જમાત ઉપર પડે છે અને જમાત જે છે ઉપર ચડી શકે છે દરજાતમાં ચડી શકે છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે સમજવા માટે કે આ નિશાની છે આપણા માટે કે કેવી રીતે આ બદલાવ આવી રહ્યા છે અને આપણે આ ચીજ સમજી રહ્યા છે. તો તમારી જે સમજ છે એ કરેક્ટ છે. Shukran Maula. Shukran. આપા એક is સવાલ there- કરી શકું છું? હા હા બિલકુલ પૂછો. આપા તમે હમણાં કીધું કે તમે ઇલ્મ લ્યો બરાબર. આપણે ઇલ્મ લઈ છીએ, કોશિશ કરી છીએ યાદ રાખવાનું બી, ગિરિયાઝારી કરી છીએ, દુઆ બંદગી બી કરી છીએ, પણ દુનિયા તો બી પોતાની તરફ કેમ ખીચે છે આપણને? સમજમાં કેમ નથી આવતું? મને એ નથી સમજમાં આવતું. તમે જરા એને સમજાવી શકો? હા કે તો કે આ હું ટ્રાય કરું છું બહુ. જી જી Sorry, મને અંદાજો છે કે તમે ટ્રાય કરો છો. આપણે બધા કોશિશ કરીએ છીએ અને એટલે જ આપણને zikr દેવામાં આવ્યા છે. અને zikr જે છે હું કહું કે અલ્લાહુ અકબર એક એવો zikr છે જે આપણા પાસે આપણા અંદર દુનિયાની ખોટી સોલ, ગલત સોલ અંદર આવી જાય છે. કેમ કે આપણે કાનની હિફાજત કરવી હોય છે. ટીવી જોયું કે અહીંયા ફાલતુમાં ગયા કે કાંઈ બી કર્યું તો આપણે તરત પટરીથી ઉતરી જશું. કેમ કે દુનિયાવી સોલ્સ જે છે આપણા અંદર ઘૂસી ગઈ. તો એને કાઢવા માટે જે zikr અને ઇબાદત છે વધારે કરવા માટે એ બહુ જરૂરી થઈ જાય છે. જેવી રીતે જ્યારે બીમાર થઈએ છીએ તો એન્ટીબાયોટિક લઈને બીમારીના જર્મને બદનથી કાઢવામાં આવે છે. એવી રીતે જ્યારે દુનિયા દિલના અંદર વધારે આવે તો વધારે zikr કરીને એ બીમારીને કાઢવામાં આવે છે. તો આ એક તરીકો છે કે આપણે જે છે એ બરાબર લેતા રહેવાનું.
તબિયત ઠીક થાય છે પછી પાછી તબિયત બગડી જાય છે તો પાછી દવાઈ લેવાની. જેવી રીતે આપણે પોતાના બદનની સાવચેત કરીએ, ડૉક્ટર પાસે જ્યાં ઇલાજ કરીએ, એવી રીતે રૂહાનિયતના અંદર બી જ છે કે બીમાર થઈ ગયા તો તરત વધારે zikr કરવાનું, ત્યારે પાછું રસ્તા ઉપર ચડી જવાનું અને બરાબર તરીકાથી ચાલવાનું, અને પછી પાછા પડી જાય તો પાછા ઉપર ચડી જવાનું. તો આ એક કમજોરી છે, કેમ કે આપણે ઇન્સાન છીએ. આ બશરિયતની બીમારીઓ છે જે આપણને આવી રીતે કમજોર કરે છે. પણ ઇલાજ બી આપણે દેવામાં આવ્યું છે કે આપણે zikr કરીને પોતાને રસ્તા પર બરાબર ચલાવીએ. તો આ શું કામ થાય છે? બધાય સાથે થાય છે. પણ જે ક્વેશ્ચન હોય ને, આ કેટલા વાર સુધી થાય છે. હંમેશા હું કહું કે તમે અગર પટરીથી ઉતર્યા તો કેટલા વર્ષો લાગી ગયા પાછું પટરી પર ચડવા માટે, કે મહિના લાગ્યા, કે દિવસ લાગ્યા, કે કલાક લાગ્યા, કે મિનિટ લાગ્યા? પટરીથી બધા ઉતરે છે કેમ કે શૈતાન પાછળ છે. પણ જે મકસદ છે ને, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેટલું ટાઈમ લાગે છે પાછા પટરી ઉપર ચડતા, આ મેટર કરે છે. કેમ એમ થાય છે? આપણે ઇન્સાન છે, થશે જ. પણ પટરી ઉપર જ્યારે આપણે બરાબર ચડી જાય છે ને પછી અગર આપણી કિયામત બરબાદ થઈ ગઈ, આપણે એવી કિયામતથી ગુજરી ગયા, તો પછી જ્યારે ઇમામના સાથે પછી કોઈ પડતી નથી, પણ એના પહેલા સુધી પડતી છે, અને આપણે zikરથી પોતાને પાછી પટરી ઉપર લઈ આવવાનું છે. ઓકે આપા, બીજો મારો સવાલ છે કે આપણે આપણી હયાતીમાં જ આપણે આમ પટરી પર ઉતરીને ચડી છીએ, પણ એમાં આપણે જસ્ટ ઇન કેસ એના દોરાન આપણે 100 વર્ષ પૂરો થઈ ગયા તો આપણે મોલા હાથ ચાલશે ને આપણે? બિલકુલ ચાલશે, બિલકુલ ચાલશે, એમાં કોઈ શક નથી. જો કન્ડિશન એ છે કે આપણી નિયત હોવી જોઈએ અને બસ આપણે મહેનત કરી રહ્યા હોય, બસ. એની કોશિશ ચાલુ જ છે, એની કોશિશ બસ ચાલુ. બેફિકર થઈ જાઓ. એ રહેમાન છે, રહીમ છે. પોતાની કુવતથી વધારે આપણે કોશિશ કરવાની છે. ઇન્શાલ્લાહ, ઇન્શાલ્લાહ. થેન્ક યુ આપા, થેન્ક યુ વેરી મચ. જાલી મદદ. જાલી મદદ. Such a beautiful answer, Niamat Saba, full of ilm and compassion and hope and joy about the path forward for all of us. You know, Yasmin Saib has a lovely question. Ya Ali Madat, you have mentioned about the term kalima tamat in a couple of your previous sessions. Please help us understand what they are. Are they derived from the Quran? And what is the function of this kalima tamat? And please, a couple of examples to understand what they are. કલમા તામાત, અગર તમે લેક્ચર બરાબર સાંભળી રહ્યા છો આપણા સેશનના અંદર અને દુઆના સેશન્સના અંદર, ગ્લોબલ લેક્ચર્સના અંદર, તો ઘણી વખત આપણે એને વાત કરેલી. કલમા તામાત વર્ડ્સ છે અને સેન્ટેન્સીસ છે, પરફેક્ટ વર્ડ્સ અને સેન્ટેન્સીસ છે. આપણી જમાત એને આસાનીથી સમજી શકે છે કે જ્યારે આપણે પ્રમોશનની વાત કરીએ છીએ તો પ્રમોશન જે ચીજ જેવી રીતે આપણે સમજીએ છીએ એ કલમાતે તામાત છે. પણ કલમાતે તામાત જે છે એ બાતિનના અંદર દેવામાં આવે છે. જ્યારે કોઈ મોમિન આરિફ પોતાની કિયામતથી ગુજરતો હોય છે તો એને કલમાતે તામાત દેવામાં આવે છે. આપણા બધાએ પૈગંબરના પાસે કલમાતે તામાત હતા, અને આપણા જમાનાના અંદર આપણા પીરો પાસે કલમાતે તામાત હતા. અને આપણે કરન્ટલી અલામા સાહેબ પોતે કિયામતથી ગુજરા ઇમામ સાથે એક થયા, ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહ ઇસ્મે આઝમ લીધો, અને જેવી મહેનત કરવી જોઈએ એ મહેનત કરી, અને પોતે કહે છે પોતાની કિતાબોમાં કલમાએ તામાત મેન્શન કરે છે. અને તમે યાસીનબેન કિતાબો વાંચો છો તો હું તમને કહીશ, તમે કેસ્કેટ ઓફ પર્લ્સના અંદર જાઓ. આ કિતાબના અંદર મારા ખ્યાલથી લગભગ 4-5 કલમાતે તામાત, અલગ અલગ કલમાતે તામાત મેન્શન કરેલા છે. જેવી રીતે એક કલમાતે તામાત કેસ્કેટ ઓફ પર્લ્સના અંદર છે, એ છે ઠુશ ઘટુજો મેન શરૂજો, જેના માયના થાય છે, દુઆ છે આ એકચ્યુઅલી. ઠુશ ઘટુજો મેન શરૂજો, જેના માયના છે કે યા ખુદા તું મને છે ને કદીમ ઇલ્મ આપ અને નવો બદન આપ. કદીમ ઇલ્મ અને નવો બદન. તો નવો બદન જે છે એને માયના છે નુરાની બદન, જુસ્સા ઇબ્દાયા, સટલ બોડી, એસ્ટ્રલ બોડી, ઘણા બધા નામ છે એના, રાઈટ? તો મતલબ શું એનો મકસદ શું? જેવી રીતે ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહે ફરમાવ્યું કે તમે અમને આ બદનથી નથી મળી શકતા, પણ નુરાની બદનથી. તો આપણે નુરાની બદન માંગતા હોઈએ છીએ. તો આ દુઆ છે કે આપણે માંગીએ નુરાની બદન, મને તું બદન આપ મોલા, અને કદીમ ઇલ્મ, એવો ઇલ્મ જે એન્શિયન્ટ ટાઈમથી છે, અનાહ કાળથી આપણે કહીએ ને એવો ઇલ્મ.
તો આ જે કિતાબ નાયલાએ દેખાડી હમણાં, વનનેસ ઓફ માસ્ટર એન્ડ સ્લેવ, આના અંદર બી એક કલમાએ તામાદ દીધેલું છે. સલમાન ગરીબમ કલબે તું અલ્લાહ મૌલાના અલી કિતાબના અંદર છે. અને એના માયના એ થાય છે કે સલમાન, તું મારો બહુ અજીબ ગરીબ તરીકેથી દિલ બની ગયો છે. આ બધા zikr હતા, અલ્લામા સાહેબ કરતા હતા, કેમ કે એને બાતિલમાં દેવામાં આવ્યા હતા. અને આ બધા zikરથી એ પોતે જેવી બાતની તરક્કી કરી આપણા સામે છે. કેટલી કિતાબો લખી, જ્યારે પોતે સ્કૂલ અને યુનિવર્સિટી પણ નહોતા ગયા, કોઈ કોલેજમાં નહોતા ગયા, અને એટલી કિતાબો લખી. આરિફે કામિલ કહેવામાં આવે છે. તો એ કેવી રીતે કહેવામાં આવે છે કે ઇમામે બાતિનના અંદર એના પાસે આવીને ઇસ્માઇલ આઝમના દ્વારા એને ઇલ્મે લદુની આપ્યું. તો કલમાતે તામાદ જી પ્રમોશનની વાત થાય છે, એટલી ઊંચાઈ ઉપર છે કે જ્યારે કોઈ મોમિન સાલી ક્યામતથી ગુજરતો હોય તેને એના બાતિનના અંદર આ શબ્દો દેવામાં આવે છે, આ સેન્ટેન્સીસ દેવામાં આવે છે, જે અલ્લામા સાહેબે ઇમામના હુકુમથી પોતાની કિતાબોમાં લખેલા છે. તો અગર તમે રીડર છો તો હું નાયલાને કહીશ કે કેસ્કેટ ઓફ પર્લ્સ અહીંયા શેર કરે, કરીમાં કોઈ શેર કરે, કોઈ ભાઈ બહેન, તો તમે જઈને વાંચી શકો છો. અને માસ્ટર એન્ડ સ્લેવ તો નાયલાએ શેર કરી જ હમણાં, તો અહીંયા ફ્રેન્ડ્સે શેર કરી શકે છે. આ બધું નોલેજ કંઈ છુપાયેલું નથી. જે લોકો વાંચે છે એ લોકો માટે આ નોલેજ બધું અવેલેબલ છે. તો તમે વેરીફાઈ કરી શકો છો. હું જે બોલી રહી છું એ બધું કિતાબોમાં મોજૂદ છે. Thank you, Niamat Saba. There's a lot that's been shared in the chat, a lot of resources. Karima Saba, as usual, has very kindly noted all the references for us, as well as shared beautiful zikrs, book references have been shared. So there's a lot in the chat from today. Friends, we can take note of all of this and start to explore these resources. And Niamat Saba, this was just a fantastic session. Thank you so much. And friends, thank you so much for your participation. It makes everything so rich. Please continue doing so. We look forward to being together, not only next week, but tonight for our zikr session, inshallah. Let's all come together tonight in remembrance of our most beloved. Ameen. Niamat Saba, thank you so much. Ya Ali Madad, friends. Ya Ali Madad. Ya Ali Madad, thank you. Yeah, Madad, bye-bye. Thank you so much. Ya Ali Madad. Ya Ali Madad.